ऊर्ध्वं तथाधो नहि यस्य मानं तस्मिन् महोधान्मनिराजमानं मुक्तव्रजानामधिराजमानं श्रीस्वामिनारायणमानमामि श्रीस्वामिनारायणमानमामि ब्रह्माण्डसन्दो अविभासिकान्ते नैकात्मकल्याणनिगूढकान्ते मनुष्यरूपार्पितदिव्यशान्ते श्रीस्वामिनारायणमानमामि श्रीस्वामिनारायणमानमामि मनुष्यरूपं प्रतिमास्वरूपं तथाक्षरे धामनि दिव्यरूपं यस्यास्त्यभिन्नं कमनीयरूपं श्रीस्वामिनारायणमानमामि श्रीस्वामिनारायणमानमामि दिव्याम्बराभूषणभूषिताङ्गं दिव्याद्वितीयाकृतिमञ्जुलाङ्गं त्वसम्पादकसङ्गीसङ्गं श्रीस्वामिनारायणमानमामि श्रीस्वामिनारायणमानमामि स्वस्वामिनारायणनाममन्त्रं स्वयं दिशन्तां भवपारयन्त्रं प्रौढप्रतापाश्रितलोकतन्त्रं श्रीस्वामिनारायणमानमामि नारायणमानमामि योगाद्विनाकारितसत्समाधिं सद्भक्तसङ्गातविनाशितादिं सम्प्रापयन्तं तमनाद्युपादिं श्रीस्वामिनारायणमानमामि श्रीस्वामिनारायणमानमामि सर्वावतारं प्रविलापयन्तं सर्वावतारी त्वमहोधरन्तं स्वराडिते स्वान् परिदर्शयन्तं श्रीस्वामिनारायणमानमामि श्रीस्वामिनारायणमानमामि माहेश ब्रह्मा क्षरसङ्गबीजं येनादिमुक्ताय पितेषु बीजं तं सर्वदात्यान्तिकमुक्तिबीजं श्रीस्वामिनारायणमानमामि नारायणमानमामि प्रत्यक्ष एव स्मिसदेति भानं दत्त्वा स्वकेभ्यो निजमूर्तिदानं यावद्रवीन्दो प्रकटप्रमाणं श्रीस्वामिनारायणमानमामि श्रीस्वामिनारायणमानमामि त्वमेव माता च पिता त्वमेव बन्धु च सखा त्वमेव विद्या द्रविणं त्वमेव सर्वं मम देव त्वमेव सर्वं मम देव निजाश्रितानां सकलार्तिहन्त
कर्ता सद्धर्म भक्तिरवनं विधाता दाता सुखानां मनसेप्सितानां तनोतु कृष्णोऽखिलमङ्गलं तनोतु कृष्णोऽखिलमङ्गलं मुखं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दं वृषात्मजं परमानन्दं वृषात्मजं दिव्यजीवननी ज्योत जगावो आप करता થઈ કાર્યો દીપાવો મંગલમય સુખ નિત્ય દેનારા જય ઘનશ્યામ જય જય કરનારા જય ઘનશ્યામ જય જય કરનારા શ્રૂયતાં દેવદેવેશ સ્વામિનારાયણ પ્રભો ત્વદીયેનાવધાનેન કથયિષ્યે શુભાકથા કથયિષ્યે શુભાકથા શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ નમો નમઃ શ્રી ઘનશ્યામાય નમો નમઃ નમો નમઃ શ્રી હરે કૃષ્ણાય નમો નમઃ નમો નમઃ શ્રી સહજાનંદાય નમો નમઃ નમો નમઃ શ્રી બાપા શ્રી ભગવતે નમો નમઃ નમો નમઃ શ્રી સદ્ગુરુભ્યો નમો નમઃ નમો નમઃ નમો નમઃ શ્રી સ્વામી બાપા ભગવતે નમો નમઃ નમો નમઃ નમો નમઃ સ્વામિનારાયણ હરે. ગઈકાલે આપણે કથામાં સાંભળ્યું કપડવંજના મોઢ વણિક ચુનીલાલ સદગુરુ બાપાના યોગે કરી બાપાશ્રીનો મહિમા સમજાણો, દર્શનની ઈચ્છા થઈ. ઈશ્વર બાપાએ બાપાશ્રીને વાત કરી. બાપાશ્રીએ સંકલ્પ કર્યો અને જવાબ આપ્યો, લખો, ઘેર થઈને અમારી પાસે આવે. અને સંકલ્પ મુજબ ચુનીલાલ ઘેર ગયા અને બાપાશ્રીની પાસે પહોંચી પણ ગયા. હવે આગળની કથા આપણને જીવન પ્રાણ સ્વામી બાપા સમજાવે છે તે આપણે બધાએ મૂર્તિમાં રહી મૂર્તિનું અનુસંધાન રાખી આપણે બધાએ કથા વાર્તાનું શ્રવણ તે કરીએ. સ્વામિનારાયણ હરે. એવં પૂર્વં સમાખ્યાતા પ્રસંગા સુખદાયિન ઈશ્વર ચરણસ્યાત્ર સદ્ગુરો લોક પાવના
ઇતોપી બહવ સંતિ પ્રસંગા સદ્ગુરો શુભા લોક કલ્યાણ કરતારો દિવ્યા વંદ્યાસ સૌખ્યદા. જીવન પ્રાણ સ્વામી બાપા કે છે કે આવી રીતે ગુરુદેવ ઈશ્વર બાપાના કેટલા કેટલા પ્રસંગો હું વર્ણન કરું. હવે આજના પ્રસંગે સંપ્રદાયને માટે ઈશ્વર બાપાએ શું શું કાર્યો કર્યા એનો હું સ્વામી બાપા કહે છે કે થોડો ઉલ્લેખ તે અત્રે કરીશ. સંપ્રદાયસ્ય યત કાર્યમ તેન વાત્સલ્ય મૂર્તિના યાદૃકૃતં ચ તાદૃગ્ન ભુવિ કોપી વિદાસ્યતિ. ઈશ્વર બાપાએ સંપ્રદાય માટે જેવા જેવા કાર્યો કર્યા છે એવા કાર્યો પૃથ્વી ઉપર હજી સુધી કોઈએ પણ કર્યા નથી. બાપા શ્રી સન્નિધૌ સ્થિત્વા શ્રી હરે વચનામૃતે ગ્રંથરત્ને પરાટીકા વ્યલેખિતાપનાશિની અભૂતપૂર્વિકા ટીકા રહસ્યાર્થ પ્રદીપિકા પદે પદે નવીનૈવ લિખિતાત્ર દયાલુના. ઈશ્વર બાપાએ કારણ સત્સંગની સૌથી મોટામાં મોટી સેવા કઈ કરી તો શ્રીમુખવાણી જે વચનામૃત ગ્રંથ એના ઉપર બાપાશ્રીના સામીપ્યમાં રહી બાપાશ્રીને પ્રશ્નો પૂછી એના ઉત્તરો પ્રાપ્ત કર્યા અને એ ઉત્તરોનો એમણે સંગ્રહ કર્યો અને વચનામૃતના રહસ્યના અર્થને પ્રકાશમાન કરતી એવી સુંદર મજાની ટીકા આપણા ઈશ્વર બાપાએ વર્ષોની મહેનત પછી તૈયાર તે કરી. વાત્સલ્ય પ્રતિમા માતા સતત પુત્ર રક્ષણમ પીડિતાપી મહાકષ્ટૈ તનુ તે હિતવર્ષિણી. જેમ માતા પોતાના પુત્રનું સતત રક્ષણ કરે છે એમ માતા તુલ્ય એવા ઈશ્વર બાપાએ જીવોનું માયા થકી રક્ષણ કરવાને માટે જીવોનું કુસંગ થકી રક્ષણ કરવાને માટે જીવોને શ્રીજી મહારાજનો સર્વોપરી મહિમા સમજાય એટલા માટે એમણે માતા તુલ્ય કામ કરી અને આવી સુંદર મજાની રહસ્યાર્થ પ્રદીપિકા ટીકા તૈયાર તે કરી. તદન અનંતોપકારાણામ ન પ્રત્યુ પ્રકૃતિ ખલુ માતૃદેવો ભવેત્યેવં સૂત્રમ શાસ્ત્રૈ પ્રઘોષિતમ. શાસ્ત્રની અંદર માતૃદેવો ભવ ઉપનિષદોનું આ વાક્ય છે. માતૃદેવો ભવ પિતૃદેવો ભવ આચાર્ય દેવો ભવ ગુરુદેવો ભવ. આ ઉપનિષદના જે સૂત્રો છે એને આપણા જીવન પ્રાણ સ્વામી બાપાએ આપણા મણિનગર ધામમાં મૂર્તિમાન કરીને બતાવ્યા છે. આપણને એમ થાય કઈ રીતે તો જીવન પ્રાણ સ્વામી બાપાએ મણિનગર કેન્દ્ર સ્થાન આપ્યું. એમાં સ્વામી બાપાએ મૂર્તિઓની પ્રતિષ્ઠા કરી. ઘનશ્યામ મહારાજ, હરિકૃષ્ણ મહારાજ અને સહજાનંદ સ્વામી મહારાજ. સ્વામિનારાયણ ભગવાનનું ઘનશ્યામ નામ માતા પિતાએ પાડ્યું. પહેલો મંત્ર છે માતૃદેવો ભવ પિતૃદેવો ભવ અર્થાત ઘનશ્યામ મહારાજ. ત્રીજો મંત્ર છે આચાર્ય દેવો ભવ
આચાર્ય દેવો ભવ એટલે જ્યોતિષ શાસ્ત્રના પ્રકાંડ વિદ્વાન માર્કંડેય ઋષિએ સ્વામિનારાયણ ભગવાનનું બાલ્યાવસ્થામાં હરિકૃષ્ણ નામ પાડ્યું. હરિકૃષ્ણ મહારાજ બાપાએ દક્ષિણ દિશામાં પધરાવ્યા. અને ચોથો મંત્ર છે ગુરુર્દેવો ભવ. સ્વામિનારાયણ ભગવાનનું સહજાનંદ સ્વામી નામ ગુરુ રામાનંદ સ્વામીએ પાડ્યું. એટલે માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, આચાર્ય દેવો ભવ અને ગુરુર્દેવો ભવ. આ જે ઉપનિષદના સૂત્રો છે એ સૂત્રોને જીવન પ્રાણ સ્વામી બાપાએ સ્વામિનારાયણ ભગવાનના 3 સ્વરૂપ પ્રસ્થાપિત કરી એને સાકાર સ્વરૂપ તે આપ્યું છે. ભાઈ માતૃદેવો ભવ આ સૂત્રને ઈશ્વર બાપાએ સાર્થક કરી બતાવ્યું. અને આવો સુંદર મજાનો વચનામૃત ગ્રંથ એના ઉપર આપણા ઈશ્વર બાપાએ ટીકા લખી. આપણા ઉપાસ્ય ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાન એમની શ્રીમુખવાણી વચનામૃત ગ્રંથ કેટલો બધો જોરદાર અદ્ભુત ગ્રંથ છે. એની આપણે કેટલીક વિશેષતાઓ આજની કથામાં અને કાલની કથામાં આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. 5 નંદ પદવીના સંતો આપણા ગોપાળાનંદ સ્વામી બાપા, સદગુરુ શ્રી મુક્તાનંદ સ્વામી, સદગુરુ શ્રી નિત્યાનંદ સ્વામી, સદગુરુ શ્રી બ્રહ્માનંદ સ્વામી અને સદગુરુ શ્રી સુકાનંદ સ્વામી 5 સંતોએ ભેગા મળી સ્વામિનારાયણ ભગવાને પોતાના જીવનકાળ દરમિયાન જ્યાં જ્યાં ઉપદેશ આપ્યો એ બધા ઉપદેશો સંતોએ સભામાં બેસી અને લખ્યા. એ લખેલા ઉપદેશો એનું સુકમુનિએ સંશોધન કર્યું. પછી એનું વિસ્તૃત સંશ્લેષણ વિશ્લેષણ જે કહીએ તે નંદ પદવીના સદગુરુએ તૈયાર કર્યું. અને એમાંથી તૈયાર થયો અદ્ભુત એવો વચનામૃત ગ્રંથ. 5 સદગુરુએ તૈયાર કરેલો આ ગ્રંથ લોકમાં કહે છે પંચ પરમેશ્વર. 5 ડાયા માણસો ભેગા થઈને જે કામ કરે એ કામ સાક્ષાત ભગવાને જ કર્યું કહેવાય. જ્યારે આ તો ધામમાંથી આવેલા 5 સદગુરુએ ભેગા મળીને કામ કર્યું. માટે આ વચનામૃત ગ્રંથ એના કરતા પણ વાસ્તવની અંદર કોણ કહેવાય? આપણા ઉપાસ્ય ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાન કહેવાય. ભાઈ 5 સદગુરુએ ભેગા મળી અને લખેલો આ સુંદર મજાનો આ ગ્રંથ, એ ગ્રંથની સિસ્ટમ પૂર્વીના શાસ્ત્રો કરતા એની લખાણની સિસ્ટમ થોડીક જુદી છે. કોઈ પણ શાસ્ત્રની અંદર 2 પ્રકારની વાતો લખવામાં આવેલી હોય છે, પ્રાપ્તિ અને સ્થિતિ. પ્રાપ્તિ અને એ પ્રાપ્તિમાં સ્થિતિ કરવાના ઉપાયો. આ દરેક શાસ્ત્ર, કોઈ પણ ધર્મનું શાસ્ત્ર હોય એની લખાણની સિસ્ટમ આ પ્રકારની હોય છે. પ્રાપ્તિની વાત હોય અને એ પ્રાપ્તિમાં સ્થિતિ કરવાના ઉપાયો હોય. પરોક્ષના તમામ ગ્રંથોના લખાણો કઈ રીતે લખાણા છે એનો જો આપણે અભ્યાસ કરીએ, પરોક્ષના તમામ ગ્રંથો લખાણા છે. પહેલી પ્રાપ્તિની અંદર સ્થિતિ કરવાના ઉપાયો લખ્યા છે. પછી પ્રાપ્તિની વાત આવે છે. પહેલી વાત સ્થિતિની આવે છે અને પછી પ્રાપ્તિની વાત આવે છે. કોઈ પણ વ્રતનું આખ્યાન લખ્યું હોય, આ પ્રમાણે વ્રત કરો, આ પ્રમાણે એની વિધિ કરો, અને પછી એનું ફળ છેલ્લે લખ્યું હોય. આ પ્રમાણે વ્રત કરશે એને પુત્ર, ધન, સ્ત્રી, વાડી, ગાડી આવું મળશે.
પરોક્ષના તમામ શાસ્ત્રો આ રીતે લખાણા છે. પહેલા પ્રાપ્તિ કરવાના ઉપાયો અને છેલ્લે એનું ફળ. જ્યારે વચનામૃત ગ્રંથનું લખાણ છે એ પાંચે સદગુરુએ આખું અલૌકિક રીતે લખેલું છે. વચનામૃતનો જ્યારે પ્રારંભ થાય ત્યારે સૌથી પહેલી વાત કોની આવે છે? પ્રાપ્તિની વાત આવે છે. સ્વામિનારાયણ ભગવાનના ભક્તએ સૌથી પહેલી પ્રાપ્તિ કોની કરવાની છે? સ્વામિનારાયણ ભગવાનની. વચનામૃત જ્યારે વાંચીએ ત્યારે ભગવાન દાદા ખાચરના દરબારમાં બિરાજમાન હોય, સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હોય. આવું ભગવાનના સ્વરૂપનું વર્ણન વચનામૃત વાંચી એને અમલમાં મૂકી અને જે વસ્તુ પ્રાપ્ત કરવાની છે એ વસ્તુ ધ્યેય સ્વરૂપ, જ્ઞેય, ધ્યેય અને ઉપાસ્ય સ્વરૂપ એવા આપણા ઉપાસ્ય ઇષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાન, એનું વર્ણન વચનામૃતની અંદર સૌથી પહેલું આવે છે. અને ત્યાર પછી એ સ્વામિનારાયણ ભગવાનને પ્રાપ્ત કરવાના, એમને રાજી કરવાના આ બધા ઉપાયો વચનામૃતની અંદર પાછળ લખ્યા છે. માટે પરોક્ષ શાસ્ત્રોમાં પહેલી વાત આવે છે સ્થિતિના ઉપાયોની અને પછી છેલ્લે પ્રાપ્તિની વાત. જ્યારે વચનામૃતમાં સૌથી પહેલી વાત આવે છે પ્રાપ્તિની અને પછી વાત આવે છે એ પ્રાપ્તિની અંદર સ્થિતિ કરવાના ઉપાયોની. આ પ્રમાણે જગતના સર્વે ગ્રંથોની અંદર આપણને મળ્યો જે આ વચનામૃત ગ્રંથ, એની લખાણની શૈલી આ રીતે વિશિષ્ટ છે. સ્વામિનારાયણ ભગવાનની શ્રીમુખવાણી વચનામૃત ગ્રંથ, એની બીજી વિશેષતા છે, પરોક્ષના તમામ શાસ્ત્રોમાં 4 પ્રકારના શબ્દો હોય છે: રોચક, ભેદક, ભયાનક અને વાસ્તવ્ય. રોચક શબ્દો એવા હોય, સાંભળવાની મજા આવે. ભાઈ એવું વર્ણન કર્યું હોય, ગોલોકનું વર્ણન, હે એમાં સુંદર મજાના વૃક્ષો, એમાંથી વૃક્ષો તેજાયમાન, પછી એમાં આંબા ઉપર કેરીઓ આવતી પણ લાઇટ વાળી ને, એમાં આવા સ્વિમિંગ પુલ ને બાગ બગીચા ને એવું વર્ણન આવે, મજા આવે ભાઈ વાંચવાની. રોચક, રુચિ ઉત્પન્ન થાય. કેટલાક શબ્દો ભયાનક હોય, શાસ્ત્ર વાંચીને બીક લાગે, હાય 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 આવું મારું થશે કે. કેટલાક શબ્દો ભયાનક હોય. કેટલાક ભેદક હોય, લખ્યું હોય કંઈ, એનો અર્થ કંઈ થાય. જ્યારે વાસ્તવ્ય શબ્દો પરોક્ષના શાસ્ત્રોમાં બહુ જ થોડા છે. જ્યારે આ 5 નંદ પદવીના સંતોએ તૈયાર કરેલો આ વચનામૃત ગ્રંથ, એમાં પહેલેથી માંડી અને છેલ્લે સુધી, અથથી ઇતિ સુધી, વચનામૃતનો કોઈ પણ શબ્દ રોચક પણ નથી, ભેદક પણ નથી અને ભયાનક પણ નથી. વચનામૃતના 100% શબ્દો કેવા છે ભાઈ? વાસ્તવ્ય શબ્દો છે. આ સૃષ્ટિની અંદર સૌથી પહેલો 100% વાસ્તવ્ય શબ્દો ધરાવતો ગ્રંથ જો રચાણો હોય તો એ શ્રીમુખ વાણી આપણા ઉપાસ્ય ઇષ્ટદેવ સ્વામિનારાયણની આ વચનામૃત ગ્રંથ. સૌથી પહેલો 100% વાસ્તવ્ય શબ્દો ધરાવતો ગ્રંથ. અને પછી આપણા બાપાશ્રીની વાતો, આપણું હરિજ્ઞાનામૃત કાવ્ય, પુરુષોત્તમ લીલામૃત સુખસાગર ગ્રંથો રચાણા. સૃષ્ટિની અંદર 100% વાસ્તવ્ય શબ્દો ધરાવતો ગ્રંથ જો રચાણો હોય તો એ ગ્રંથ કયો? આપણા ઉપાસ્ય ઇષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાનની વાણી વચનામૃત. જેમાં પહેલી પ્રાપ્તિની વાત છે અને પછી સ્થિતિની વાત છે. આ વચનામૃતના લખાણની સિસ્ટમ આપણા જીવન પ્રાણ સ્વામી બાપાએ કીર્તનમાં કહેલી છે: પ્રાપ્તિ પૂરી કૃપાએ કરાવી, સ્થિતિને રાખી અધૂરી, તે પણ તારી કૃપાએ જ થાશે, જાણ્યું અમે ભયહારી શ્યામ. પહેલી પ્રાપ્તિ
અને પછી સ્થિતિ. આવી અલૌકિક શૈલી ધરાવતો ગ્રંથ, એમાં સામાન્ય બાબતથી માંડી આત્યંતિક મોક્ષ સુધીની દરેક બાબતનું જ્ઞાન આપવામાં આવેલું છે. કપડાં ધોવા જેવી સામાન્ય બાબત આપણને સ્વામિનારાયણ ભગવાન વચનામૃતમાં શીખવાડે છે. કોઈને લુગડા ધોતા ન આવડતું હોય તો કાર્યાણીના બીજામાં ભગવાને શીખવાડ્યું છે કે ઝીણું વસ્ત્ર હોય એને સાબુ દઈને ધોઈ નાખો એટલે તરત ઉજળું થાય, અને જાડું મોજ જેવું વસ્ત્ર ધોવું હોય તો એને પાણીમાં પલાળી રાખે, પછી એને બાફે, પછી સાબુ દઈને ધુવે ત્યારે ઉજળું થાય. ભાઈ કોઈને કપડાં ધોતા ન આવડતું હોય ને તો એને કપડાં ધોતા પણ આપણા ઉપાસ્ય ઇષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાન શીખવાડે છે. આવી કપડાં ધોવા જેવી સામાન્ય વ્યવહારિક બાબતથી માંડી અને જીવાત્માને મૂર્તિમાં કેમ રહેવું, તમામ પ્રકારની શુદ્ધિનું જ્ઞાન. કપડાં ધોવા એટલે શુદ્ધિ, મેલ દૂર થાય અને ચોખ્ખું કેમ થવાય, તમામ પ્રકારના શુદ્ધિકરણનું જ્ઞાન આપણા ઉપાસ્ય ઇષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાને આ વચનામૃતની અંદર આપેલું છે. આપણો જે આ વચનામૃત ગ્રંથ, એમાં વચનામૃતોની સંખ્યા છે 273. વચનામૃત લખવા માટે સમયગાળો પસંદ કરવામાં આવ્યો છે સંવત 1876 થી સંવત 1885. 10 વર્ષનો સમયગાળો વચનામૃતમાં પસંદ કરવામાં આવ્યો છે. છેલ્લાનું 39મું વચનામૃત, આપણને એમ થાય કે 1876 થી 1885, તો છેલ્લા પ્રકરણનું જે વચનામૃત છે 39મું, એ 1886 અષાઢવદી દશમ. ભગવાને અંતર્ધ્યાન લીલા ક્યારે કરી જીતુભાઈ? 1886ના જેઠ સુધી દશમને દિવસે. તો આ 1886નું અષાઢવદી, જેઠ પછી અષાઢ આવે ને ભાઈ, આ વચનામૃત કેમ આવ્યું ભાઈ? ત્યાં જીવન પ્રાણ સ્વામી બાપા વાતોમાં એનો ખુલાસો કરતા કહે છે કે ગુજરાતના અમુક રાજ્યોમાં વર્ષનો બદલો અષાઢ મહિનાથી થાય છે, અષાઢી વર્ષ. એટલે જેઠ મહિનો પૂરો થયો, અષાઢ મહિનો ચાલુ થયો. જેમ આપણે કારતક સુદ એકમથી વર્ષ શરૂ થાય છે ને, એમ અમુક પ્રદેશોમાં, આ કચ્છમાં અને હાલારમાં અને બીજા બધા પ્રદેશોમાં નવું વર્ષ અષાઢ મહિનાથી શરૂ થાય છે. એટલે છેલ્લા પ્રકરણનું 39મું સંવત 1886 અષાઢવદી દશમ, આ જે વચનામૃત છે એ વાસ્તવની અંદર ક્યારનું છે ભાઈ? સંવત 1885 અષાઢવદી દશમનું વચનામૃત છે. આ પ્રમાણે વચનામૃતની અંદર 1876 થી માંડી 1885ના સમયગાળાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ સમયગાળાના વચનામૃતો નંદ પદવીના સંતોએ લખેલા છે. વચનામૃતની અંદર જે મહિના પસંદ કરવામાં આવ્યા છે, કારતકથી માંડી અને આસો સુધીના, દરેકમાં 2 પક્ષ આવે, શુક્લ પક્ષ અને કૃષ્ણ પક્ષ, જેને આપણે સુદ કહીએ છીએ અને વદ કહીએ છીએ. સમગ્ર વચનામૃતની અંદર શુક્લ પક્ષના અર્થાત સુદના 145 વચનામૃતો છે ભાઈ, અને વદના 128 વચનામૃતો છે. સુદના છે 145 અને વદના છે 128 વચનામૃતો છે. સૌથી વધારે વચનામૃતો પોષ મહિનાના છે. પોષ મહિનાના કુલ 40 વચનામૃતોનો સંગ્રહ આપણા નંદ પદવીના સંતોએ કરેલો છે. પોષ મહિનાના વચનામૃતો કેટલા છે ભાઈ? 40 છે. હવે આપણે સુદ અને વદની વાત કરીએ. કયા શુક્લ પક્ષના વચનામૃતો વધારે છે? કયા કૃષ્ણ પક્ષના વચનામૃતો વધારે છે? પોષ સુદ એકમથી માંડી અને પૂનમ સુધીનો પોષ મહિનાનો શુક્લ પક્ષ, એના વચનામૃતની અંદર 22 વચનામૃતો છે ભાઈ. અને શ્રાવણ વદ એકમથી માંડી
શ્રાવણ વદ અમાસ, શ્રાવણ મહિનાનો જે કૃષ્ણ પક્ષ, જેને આપણે શ્રાવણ વદ કહીએ છીએ, એ શ્રાવણ વદના પણ 22 વચનામૃતો છે ભાઈ. પોષ સુદના અને શ્રાવણ વદના 22 વચનામૃતો આ નંદ પદવીના સંતોએ આમાં સંગ્રહિત કરેલા છે. તિથિ વાઇઝ આપણે જો જોઈએ તો સૌથી વધારે વચનામૃતો છે એકાદશી તિથિના વચનામૃતો છે. એકમથી માંડી પૂનમ અને પછી અમાસ 16 તિથિઓમાં સૌથી વધારે વચનામૃતો છે એકાદશીના. કેટલા છે ભાઈ? 39 વચનામૃતો છે. 39 વચનામૃતો એકાદશીના છે. એમાં સુદ એકાદશીના 20 વચનામૃતો છે અને વદ એકાદશીના 19 વચનામૃતો છે ભાઈ. હવે આપણને એમ થાય કઈ તિથિના વચનામૃતો સૌથી વધારે છે? કારતક સુધી એકાદશી, કે જે દિવસે આપણા ઉપાસ્ય ઇષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાનના પિતા ધર્મદેવનો પ્રાદુર્ભાવ થયો. કઈ તિથિએ? કારતક સુધી એકાદશીને દિવસે. ત્યાર પછી આપણા ઉપાસ્ય ઇષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાને રામાનંદ સ્વામી પાસેથી મહાદીક્ષા ગ્રહણ કરી કારતક સુધી એકાદશીને દિવસે. દીક્ષા આપ્યા પછી રામાનંદ સ્વામીએ 1 વર્ષ બાદ આપણા ઉપાસ્ય ઇષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાનને ધર્મધુરા સોંપી કારતક સુધી એકાદશીને દિવસે. અને આવા સ્વામિનારાયણ ભગવાનની શ્રીમુખવાણી વચનામૃત ઉપર ટીકાના જવાબ આપવા માટે આપણા જીવન પ્રાણ બાપાશ્રી પ્રગટ થયા, એ પણ કારતક સુધી એકાદશીને દિવસે. અને ત્યાર પછી બાપાશ્રીએ જવાબ આપ્યા. એ જવાબને લખનાર સદગુરુ બાપા પાસેથી આપણા જીવન પ્રાણ સ્વામી બાપાએ સંતની ભાગવતી મહાદીક્ષા ગ્રહણ કરી, એ પણ કારતક સુધી એકાદશીના દિવસે. આવી પરમ પાવનકારી તિથિ કે જેના માટે સ્વામિનારાયણ ધર્મનું સ્થાપન, ધર્મદેવનો પ્રાદુર્ભાવ, રામાનંદ સ્વામીને ગુરુ કરવા, ધર્મધુરા ગ્રહણ કરવી, ટીકાના જવાબ આપવા, ટીકા લખવી અને એનો પ્રચાર કરવો, આ બધી બાબતો જે ગ્રંથ સાથે સંકળાયેલી છે એ ગ્રંથની અંદર આપણા નંદ પદવીના સંતોએ રચના કરી અને કારતક સુધી એકાદશીના 4 વચનામૃતો કહેવામાં આવેલા છે ભાઈ. સૌથી વધારે કઈ તિથિના વચનામૃતો છે ભાઈ? કારતક સુધી એકાદશી. કારતક સુધી એકાદશીનું સૌથી પહેલું વચનામૃત છે કાર્યાણીનું 11મું. જુઓ તો ખરા ભાઈ, આપણા 5 સદગુરુઓની અદ્ભુત કલા. કાર્યાણી 11, કા અને 11 લખો એટલે એનો અર્થ શું થાય? કાર્યાણીનું 11મું અને કા 11 એટલે કારતક સુધી એકાદશી. કારતક સુધી એકાદશીનું સૌથી પહેલું વચનામૃત છે કાર્યાણીનું 11મું. ત્યાર પછી છે મધ્યનું 27મું. ત્યાર પછી છે વરતાલનું 1 અને છેલ્લા પ્રકરણનું 26મું. આ પ્રકારે આપણા નંદ પદવીના સંતોએ કારતક સુધી એકાદશીના 4 વચનામૃતો આ ગ્રંથની અંદર ગ્રંથસ્થ તે કર્યા છે. જ્યારે 12 મહિના આવે ત્યારે ભાઈ અધિક મહિનો કેમ બાકી રહી જાય? કારણ કે બીજા બધા મહિનાના દેવતાઓ તો બીજા બધા છે, જ્યારે અધિક મહિનાના અધિષ્ઠાતા કોણ છે? સ્વયં પુરુષોત્તમ ભગવાન છે ભાઈ. અધિક મહિનો કેમ બાકી રહી જાય? આપણા નંદ પદવીના સંતોનું કાર્ય, એમાં કોઈ જાતની ખામી હોય જ કઈ રીતે શકે ભાઈ? નંદ પદવીના સંતોએ અધિક માસને પણ બાકાત રાખ્યો નથી. 273 વચનામૃતની અંદર ગઢડા પ્રથમ પ્રકરણનું 76મું વચનામૃત છે, એ અધિક માસનું છે. અધિક જેઠ સુધી એકાદશી. અને આનંદમાં ઉમેરો કરતી બાબત
કે આપણા પરમ પૂજ્ય આચાર્ય સ્વામી શ્રીનો પ્રાદુર્ભાવ પ્રગટપણું પણ અધિક જેઠ મહિનામાં છે ભાઈ. અધિક જેઠ ગઢડા પ્રથમ પ્રકરણનું 76મું વચનામૃત ભાઈ. આવો અલૌકિક ગ્રંથ, એ ગ્રંથમાં આપણા ઉપાસ્ય ઇષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાને જે ઉપદેશ આપ્યો એના માટે આ 5 સંતોએ સ્થળો પસંદ કર્યા. ગઢપુર, સારંગપુર, કારિયાણી, લોયા, પંચાળા, વરતાલ, અમદાવાદ, અસલાલી અને જેતલપુર. સામાન્ય રીતે ગઢપુરનું વચનામૃત ગઢપુરમાં હોય, સારંગપુરનું સારંગપુરમાં હોય, કારિયાણીનું કારિયાણીમાં હોય, અમદાવાદનું અમદાવાદમાં હોય. પણ આ તો નંદ પદવીના 5 સંતોનું કાર્ય ભાઈ. એમાં કોઈ પણ જાતનો સ્પેશિયલ કેસ ન હોય એ તો સંભવે જ કઈ રીતે ભાઈ. સારંગપુરનું 9મું વચનામૃત, ભલે સારંગપુરનું 9મું વચનામૃત કહેવાય છે, પણ સારંગપુરનું 9મું વચનામૃત વાસ્તવની અંદર કુંડળ ગામમાં કહેવામાં આવેલું છે. શ્રીજી મહારાજ સર્વે સંતનું મંડળ લઈને ચાલ્યા, કુંડળ પધાર્યા ભાઈ. સારંગપુરનું 9મું વચનામૃત વાસ્તવમાં સારંગપુરમાં કહેવામાં આવ્યું નથી, કુંડળમાં છે ભાઈ. સામાન્ય રીતે એક ગામમાં એક વચનામૃત હોય, પણ નંદ પદવીના સંતોમાં એમના કાર્યમાં કોઈ પણ જાતની વિશિષ્ટતા ન હોય એ તો કઈ રીતે સંભવ છે ભાઈ. વિશિષ્ટતા હોય જ, કારણ કે નિત્ય નવીન ધોધ છૂટે છે સુખના, તરે હવાર દિવ્ય અમૃત રસના. જે ભગવાનની મૂર્તિમાંથી નિત્ય નવીન સુખના ધોધ છૂટતા હોય તો એ મૂર્તિમાં રસબસ રહેલા સંતો એ પણ પોતાના કાર્યમાં નિત્ય નવીન નવીન આવું ન લાવે તો એ સંભવે કઈ રીતે. સારંગપુરનું 10મું વચનામૃત 2 ગામમાં કહેવામાં આવેલું છે ભાઈ. શ્રીજી મહારાજ સર્વે સંતનું મંડળ લઈને ચાલ્યા, રસ્તામાં ખાંભળે પધાર્યા. સારંગપુરની બાજુમાં ખાંભળા કરીને ગામ આવેલું છે. ત્યાં મહારાજે એક સભા કરી અને પછી મહારાજ સારંગપુર પધાર્યા. સારંગપુરનું 9મું વચનામૃત કુંડળમાં કહેવામાં આવેલું છે અને સારંગપુરનું 10મું વચનામૃત 2 ગામમાં કહેવામાં આવેલું છે, ગામ ખાંભળે અને ગામ સારંગપુરે. વચનામૃત જ્યારે આપણે વાંચીએ ત્યારે ગઢપુર, અમદાવાદ અને વરતાલ આ 3 સ્થળોની આગળ ગામ શબ્દ લગાડવામાં આવ્યો નથી ભાઈ. શ્રી ગઢડા મધ્યે, શ્રી અમદાવાદ મધ્યે, શ્રી વરતાલ મધ્યે. જ્યારે બીજા બધા સ્થળોએ ગામ શ્રી સારંગપુર મધ્યે, ગામ શ્રી કારિયાણી મધ્યે, ગામ શ્રી લોયા મધ્યે, ગામ શ્રી પંચાળા મધ્યે, ગામ શ્રી અસલાલી મધ્યે, ગામ શ્રી જેતલપુર મધ્યે. અહીંયા શ્રી ગઢડા મધ્યે અને પેલી બાજુ ગામ શ્રી કેમ? તો એના ઉત્તરમાં કહે છે કે સ્વામિનારાયણ ભગવાન પોતે પ્રતિમા સ્વરૂપે જે સ્થળોએ બિરાજ્યા, જે સ્થળોએ ભગવાને સ્વહસ્તે પોતાના સ્વરૂપો પધરાવ્યા, ત્યાં કાયદો લાગુ પડી ગયો, શ્યામ જ્યાં બિરાજ્યા એ છે રૂડું અક્ષર ધામ. એને ક્યારે પણ ગામ ન કહેવાય ભાઈ. આપણે મણિનગર ગામ કહીએ છીએ, કેમ નથી કહેતા? કારણ કે ઘનશ્યામ પ્રભુ અહીંયા પ્રગટ બિરાજે છે, માટે મણિનગર ધામ, એને ગામ ન કહેવાય ભાઈ. જેટલા સ્થળોમાં ભગવાને વચનામૃતો કહ્યા એમાં ગઢપુર, અમદાવાદ અને વડતાલ આ 3 સ્થળે સ્વામિનારાયણ ભગવાને મંદિરો કરી અને મૂર્તિઓ પધરાવ્યા. માટે નંદ પદવીના સંતોએ જ્યાં ભગવાનની મૂર્તિ ત્યાં અક્ષરધામનું મધ્ય એ ન્યાય કરી અને આ 3 સ્થળોની આગળ ગામ શબ્દ લખ્યો નથી. જો ભાઈ, શ્રી અને ગામ શ્રી, આનો આ ખુલાસો છે ભાઈ. આ વચનામૃત ગ્રંથમાં સામાન્ય રીતે ભગવાને એક દિવસની અંદર એક સભા, એક દિવસની અંદર એક સભા, તથાપિ નંદ પદવીના સંતોના કાર્યમાં જોવા મળતું વિશિષ્ટપણું. ક્યારેક ભગવાને એક દિવસની અંદર 2 સભાઓ કરી છે ભાઈ. ગઢડા પ્રથમ પ્રકરણનું 8મું, 32મું
78મું, સારંગપુરનું 10મું, સારંગપુરનું 17મું, મધ્યનું 10મું, મધ્યનું 39મું, મધ્યનું 45મું, વરતાલનું 11મું, જેતલપુરનું 1, જેતલપુરનું 2, છેલ્લાનું 1, છેલ્લાનું 4, છેલ્લાનું 24મું અને છેલ્લાનું 36મું. આટલા વચનામૃતોમાં સ્વામિનારાયણ ભગવાને એક દિવસની અંદર 2 સભાઓ કરેલી છે ભાઈ. અરે 2 સભાઓ કેમ ભાઈ? 3 સભાઓ ભગવાન કેમ ન કરે? ગઢડા મધ્ય પ્રકરણના 21મા વચનામૃતની અંદર સ્વામિનારાયણ ભગવાને એક દિવસની અંદર 3 સભાઓ કરેલી છે ભાઈ. ક્યારેક 1 સભા, ક્યારેક 2 સભા અને ક્યારેક 3 સભા. આ પ્રમાણે સ્વામિનારાયણ ભગવાને હંમેશા જીવોને કેમ કરીને પોતાના સ્વરૂપનું જ્ઞાન થાય એનો જ હંમેશા ખટકો રાખી અને જીવનભર એમણે આ કાર્ય કર્યું છે. આપણા વચનામૃતનો પ્રારંભ એનો સમય જો આપણે જોઈએ તો વચનામૃતના પ્રારંભનો સમય રાત્રિનો રાખવામાં આવ્યો છે. શા માટે? ગઢડા પ્રથમ પ્રકરણનું પહેલું વચનામૃત સંવત 1876ના માગસર સુધી ચતુર્થીને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં સાધુની જાયગાને વિશે રાત્રિને સમય પધાર્યા હતા. શા માટે રાત્રિ? તો શાસ્ત્રમાં લખવામાં આવ્યું છે અજ્ઞાન સંગનમ ગહનાંધકારમ. શાસ્ત્રની અંદર સૌથી ગાઢમાં ગાઢ અંધકાર કયો કહેવામાં આવેલો છે ભાઈ? અજ્ઞાન રૂપી અંધકાર. હજારો સૂર્યો, હજારો ચંદ્ર અને હજારો અગ્નિ ભેગા મળી અને જે અંધકારને ટાળી શકતા નથી એવો અંધકાર શાસ્ત્રોએ કહેલો છે અજ્ઞાન રૂપી અંધકાર. અજ્ઞાન સંગનમ ગહનાંધકારમ. જીવોના હૃદયમાં રહેલો અજ્ઞાન રૂપી અંધકાર ટાળવા માટે સ્વામિનારાયણ ભગવાને વચનામૃતનો જ્ઞાનરૂપી દીપક ફેલાવ્યો ભાઈ. પ્રકાશની જરૂર ક્યારે પડે ભાઈ? રાત્રિના સમયે. દિવસે જરૂર પડે ભાઈ? દિવસે પ્રકાશની જરૂર ન પડે. પ્રકાશની જરૂર રાત્રે પડતી હોય છે અને પ્રકાશનું કામ છે રાત્રિનું વાતાવરણ દૂર કરી પ્રકાશ પાથરવાનું. આ ઉચ્ચ હેતુને ધ્યાનમાં લઈ અને આપણા નંદ પદવીના સંતોએ વચનામૃતનો પ્રારંભ કરાવ્યો. ક્યારે? રાત્રે. જીવોના હૃદયમાં જ્ઞાનનો પ્રકાશ ફેલાવી અને સ્વામિનારાયણ ભગવાને જીવ માત્રનો અજ્ઞાન અંધકાર દૂર કરી નાખ્યો ભાઈ. એટલા માટે વચનામૃતનો પ્રારંભ રાત્રે કરવામાં આવેલો છે. વચનામૃત શા માટે? આપણા બાપાશ્રીની વાતોનો પ્રારંભ પણ રાત્રે થયેલો છે ભાઈ. રાત્રે સભા ઉઠી ગઈ. આપણા બાપાશ્રીએ ઈશ્વર બાપાને આજ્ઞા કરી, સ્વામી તમે અમારી વાતો 15 વર્ષથી સાંભળો છો, લખતા નથી, આજથી લખો, ભવિષ્યમાં ઘણી કામ આવે. આજે બાપાશ્રીએ ઈશ્વર બાપાને જ્યારે વાતો લખવાની આજ્ઞા કરી, એ વાતો લખવાની આજ્ઞા કરી એ સમય હતો પણ રાત્રિનો. વચનામૃત શા માટે? બાપાશ્રીની વાતો પણ શા માટે? એટલે આપણા હરિજ્ઞાનામૃત કાવ્યનો પ્રારંભ પણ જ્યારે જીવન પ્રાણ સ્વામી બાપા આપણા સદગુરુ બાપાની સમક્ષ સૌથી પહેલા 3 કીર્તનો બોલ્યા. જય દિવ્ય મૂર્તિ ઘનશ્યામ તમને અનંત પ્રણામ. આજે તો શ્રીજી પ્રગટ ભગવાન અને દિવ્ય કારણ સત્સંગમાં સુણો જિજ્ઞાસુ, શ્રીજી મળે મોક્ષ થાય છે. આ 3 કીર્તનો જ્યારે જીવન પ્રાણ સ્વામી બાપાએ સૌથી પહેલી વખત આપણા ઈશ્વર બાપાની સમક્ષ ગાયા, એ સમય પણ રાત્રિનો હતો. આપણે જે કહીએ છીએ ને શ્રીજી બાપા ને સ્વામી બાપા કેવી ત્રિપુટી મહાન છે, શા માટે આપણે કહીએ છીએ કહો? કારણ કે ત્રણે એક જ છે. ત્રણેના કાર્યમાં પણ આવી અદ્ભુત સામ્યતા છે ભાઈ. વચનામૃતનો, જીવન પ્રાણ બાપાશ્રીની વાતોનો અને હરિજ્ઞાનામૃત કાવ્યનો ત્રણેયનો પ્રારંભ રાત્રે થયેલો છે. વચનામૃતની અંદર આપણા નંદ પદવીના સંતોએ જુદા જુદા સમયે કહેલા વચનામૃતોનો સમય દર્શાવેલો છે. સવારના 3 વાગ્યાથી માંડી
અને રાતના 12 વાગ્યા સુધી આપણા ઉપાશિષ્ટ દેવે આપણ સર્વના કલ્યાણને માટે આવો જ્ઞાનનો જબરદસ્ત ધોધ વહાવ્યો છે ભાઈ. સૌથી સમયની દ્રષ્ટિએ વહેલામાં વહેલું વચનામૃત છે ગઢડા પ્રથમ પ્રકરણનું 18મું વચનામૃત. રાત્રિ પાછલી પોર 1 બાકી હતી. રાત્રિ પાછલી પોર 1 બાકી અર્થાત એ સમય કેટલા વાગ્યાનો કહેવાય? 6 વાગે સૂર્યોદય ગણીએ તો 1 પ્રહરના 3 કલાક રાત્રિ પાછલી પોર 1 બાકી હતી. 6 કલાકથી આગળ 3 કલાક એટલે કે સવારના 3 વાગ્યાનો સમય. અને સૌથી સમયની દ્રષ્ટિએ મોડામાં મોડું વચનામૃત છે 2 છે. ગઢડા મધ્ય પ્રકરણનું 21મું, ગઢડા મધ્ય પ્રકરણનું 22મું વચનામૃત છેક રાતના 12 વાગે અર્ધરાત્રિના સમયે સ્વામિનારાયણ ભગવાને ઉપદેશ આપ્યો છે ભાઈ. સવારથી માંડી સવારના 3 વાગ્યાથી માંડી અને રાતના 12 વાગ્યા સુધી ભગવાને અખંડ જ્ઞાનની ગંગા આપણા કલ્યાણને માટે વહાવી છે ભાઈ. આપણને એમ થાય કે કયા કયા સમયનો ઉપયોગ કરવામાં આવેલો છે વચનામૃતની અંદર, એનો જરાક આપણે થોડોક અભ્યાસ કરીએ. રાત્રિ પાછલી પોર 1 બાકી ગઢડા પ્રથમ પ્રકરણનું 18મું વચનામૃત. રાત્રિ પાછલી 6 ઘડી બાકી હતી ગઢડા મધ્ય પ્રકરણનું 35મું વચનામૃત. પ્રભાત સમયે ગઢડા પ્રથમ પ્રકરણનું 25મું, ગઢડા પ્રથમ પ્રકરણનું 32મું. વહેલી સવારે જેતલપુર પ્રકરણનું 3જું વચનામૃત. દિવસ ઉગ્યા પહેલા ગઢડા પ્રથમ પ્રકરણનું 27મું વચનામૃત. દિવસ ઉગ્યા સમયે ગઢડા મધ્ય પ્રકરણનું 19મું વચનામૃત. સવારમાં ગઢડા પ્રથમ પ્રકરણનું 34મું વચનામૃત, ગઢડા પ્રથમ પ્રકરણનું 74મું વચનામૃત. પ્રાતઃકાળે ગઢડા પ્રથમ પ્રકરણનું 40મું, ગઢડા પ્રથમ પ્રકરણનું 50મું, લોયાનું 10મું, લોયાનું 11મું, લોયાનું 13મું, મધ્યનું 8મું પ્રાતઃકાળે. ત્યાર પછી દિવસ 4 ઘડી ચડ્યો હતો જેતલપુર પ્રકરણનું 1લું વચનામૃત. દિવસ 6 ઘડી ચડ્યો હતો પંચાળા પ્રકરણનું 7મું વચનામૃત. સવારના પોરમાં ગઢડા પ્રથમ પ્રકરણનું 44મું, ગઢડા પ્રથમ પ્રકરણનું 47મું વચનામૃત. ત્યાર પછી 1 પોર દિવસ ચડતે ગઢડા પ્રથમ પ્રકરણનું 8મું, લોયા પ્રકરણનું 4થું અને 1.5 પોર દિવસ ચડતે કાર્યાણી પ્રકરણનું 4થું. મધ્યાહન સમયે ગઢડા પ્રથમ પ્રકરણનું 78મું, ત્યાર પછી ગઢડા પ્રથમ પ્રકરણનું 22મું વચનામૃત, ગઢડા છેલ્લા પ્રકરણનું 24મું વચનામૃત. ત્યાર પછી બપોરના સમયે ગઢડા પ્રથમ પ્રકરણનું 26મું વચનામૃત. બપોર નમતે ગઢડા પ્રથમ પ્રકરણનું 32મું વચનામૃત. 3જો પોર દિવસ ગઢડા મધ્ય પ્રકરણનું 54મું વચનામૃત અને પાછલો પોર દિવસ બાકી હતો ગઢડા પ્રથમ પ્રકરણનું 33મું વચનામૃત. રાત્રિ 1.5 પોર વીતી હતી જેતલપુર પ્રકરણનું 5મું વચનામૃત અને અર્ધરાત્રિને સમયે ગઢડા મધ્ય પ્રકરણનું 21મું અને ગઢડા મધ્ય પ્રકરણનું 22મું વચનામૃત. આ સમય છે ભાઈ. વચનામૃતના આ બધા જુદા જુદા સમયો કહેવામાં આવેલા છે ભાઈ. આ આપણને શું શીખવે છે? સવારના 3 વાગ્યાથી માંડી રાતના 12 વાગ્યા સુધીનો સમય પ્રભુના ભજન માટે, પ્રભુની સ્મૃતિ માટે કોઈ પણ સમય શ્રેષ્ઠ છે ભાઈ. સવારના 3 વાગ્યાથી માંડી રાત્રિના 12 વાગ્યા સુધી, આમ તો 24 કલાક, એથી વિશેષ જો આપણે આગળ વધીએ તો ભગવાનના ભજન માટે કોઈ પણ સમય શ્રેષ્ઠ છે. અને વાયસે વર્ષા કોઈ પણ સમયે હંમેશા ભગવાનની સ્મૃતિ રાખવી. આવો મહાન ઉપદેશ આવા જુદા જુદા સમયનો ઉલ્લેખ કરી અને આપણા 5 નંદ પદવીના સંતો આપણને શીખવે છે કે દરેક સમયે ખાતા પીતા હરતા ફરતા સવારે બપોરે સાંજે રાત્રે શું કરો? અખંડ ભગવાનનું ચિંતન કરો ભાઈ. આ ઉપદેશ આપે છે. અને ત્યાર પછી સાંજના, સાયંકાળના, રાત્રિના વચનામૃતોનું લિસ્ટ તો ઘણું બધું લાંબુ છે ભાઈ. સૌથી વધારે વચનામૃતો રાત્રિના છે ભાઈ, કારણ કે રાત્રે પ્રારંભ કર્યો
પ્રકાશની જરૂર ક્યારે પડે? રાત્રિના સમયે. રાત્રિના વચનામૃતો બહુ છે ભાઈ, સાયંકાળના પણ બહુ છે, એટલે એનો અત્યારે ઉલ્લેખ કરતા નથી. ઇતિ અલમ વિસ્તરેણ. ભગવાન ભજવા માટે કોઈ પણ સમય શ્રેષ્ઠ છે. આપણા ઉપાસ્ય ઇષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાને પ્રગટ અને પ્રત્યક્ષપણે બિરાજે દરેક દિશામાં બેસીને ઉપદેશ આપ્યો છે. માણસ જ્યારે જુએ ત્યારે જોવાની દિશાઓ કેટલી હોય ભાઈ? 4? ના, 4 નહીં ભાઈ, તમે મહાપૂજામાં બેઠા નથી. મહાપૂજામાં મહાપૂજા કરાનાર સંત ચોખા કેટલી વાર નખાવે છે ભાઈ? 6 વખત. પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ, ઉપર અને નીચે. આપણા ઉપાસ્ય ઇષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાને ક્યારે પણ કોઈ દિશાને બાકી રાખી નથી ભાઈ. ભગવાને ઉગમણે મુખારવિંદે બિરાજમાન થઈને પણ ઉપદેશ આપ્યો છે. ભગવાને આથમણા મુખારવિંદે પણ ઉપદેશ આપ્યો છે. ભગવાને ઉત્તરાદે મુખારવિંદે પણ ઉપદેશ આપ્યો છે. અને ભગવાને દક્ષિણાદે મુખારવિંદે પણ ઉપદેશ આપ્યો છે. હવે આપણને થાય, ભગવાને ઉપર જોઈને ક્યારે ઉપદેશ આપ્યો? સારંગપુર પ્રકરણનો 17મો. શ્રીજી મહારાજ જય સચ્ચિદાનંદ કહીને ઉઠ્યા અને પછી આંબલીની ડાળખીને ઝાલી અને શ્રીજી મહારાજ ઊભા રહ્યા થકા આકાશમાં દ્રષ્ટિ કરીને બોલ્યા કે જેમ પૂનમના ચંદ્રમાનું મંડળ અહીં તો નાનું દેખાય છે, પણ સમીપે જઈએ ત્યારે દ્રષ્ટિમાં પણ ન આવે એટલું મોટું દેખાય. ભગવાને ત્યાં ઊંચે જોઈને પણ ઉપદેશ આપ્યો છે. આપણને એમ થાય કે ભગવાને નીચું ગાલીને ક્યારે ઉપદેશ આપ્યો હશે? ગઢડા મધ્ય પ્રકરણનું 19મું વચનામૃત. દિવસ ઉગ્યા સમયે શ્રીજી મહારાજ પરમહંસના અવતારે પધાર્યા અને એ સમયે શ્રીજી મહારાજ એટલા બધા ઉદાસ થઈ ગયા કે કોઈના સામું જુએ પણ નહીં. થઈ ગઈ ને ભાઈ નીચી દિશા. દિશા કઈ થઈ ભાઈ? કોઈના સામું જુએ નહીં, કોઈને બોલાવે નહીં, કોઈની સાથે બોલે નહીં. માથે બાંધેલો ફેંટો છૂટીને શિથળ થઈ ગયો એને પણ સંભાળે નહીં. એવી રીતે શ્રીજી મહારાજ એક ઘડી સુધી ઉદાસ થઈને બેસી રહ્યા અને નેત્રમાંથી જળ પડવા લાગ્યા. ભગવાને નીચું જોઈને પણ ઉપદેશ આપ્યો છે, ઊંચે જોઈને પણ ઉપદેશ આપ્યો છે અને ચારે દિશાઓમાં ભગવાને ઉપદેશ આપ્યો છે. આપણા વેદોનું એક મહાન વાક્ય છે ભાઈ. આપણા વેદો એમ કે છે, અમને સર્વ દિશાઓમાંથી સારા વિચારો પ્રાપ્ત થાઓ. આવું વેદ વાક્ય છે. ભગવાનના ભક્તો ગમે તે દિશામાં બેઠા પણ એમને હંમેશા જે પ્રગટ ભગવાનના જોગમાં આવ્યા એને દરેક દિશામાંથી સ્વામિનારાયણ ભગવાનના સારા વિચારો પ્રાપ્ત થયા. અને એનાથી જો આપણે ઉલટી રીતે કહીએ તો સ્વામિનારાયણ ભગવાને પોતાનું સર્વોપરી જ્ઞાન, પોતાના ઉમદા વિચારો દરેક દિશામાં વહેતા કર્યા ભાઈ. શું કર્યું ભાઈ? વહેતા કર્યા. પૂર્વમાં, પશ્ચિમમાં, ઉત્તરમાં, દક્ષિણમાં, ઉપર અને નીચે 6 દિશાઓમાં સ્વામિનારાયણ ભગવાને પોતાનું જ્ઞાન પ્રસરાવ્યું છે ભાઈ. કોઈ દિશાને બાકાત રાખી નથી. કારણ કે નંદ પદવીના સંતોના કાર્યમાં ક્યારે પણ ભૂલ હોય નહીં. આપણા ગ્રંથ વચનામૃતની અંદર કેટલાક વૃક્ષોનો ઉલ્લેખ છે ભાઈ. સૌથી વધારે લીમડાના વૃક્ષનો ઉલ્લેખ વધારે છે. ગઢપુરના વચનામૃતોમાં લગભગ લીમડાનું વૃક્ષ આવે છે. વરતાલના અને બીજા બધા વચનામૃતોની અંદર આંબાનું વૃક્ષ આવે છે. અને સ્પેશિયલ કેસ તરીકે બીજા પણ કેટલાક વૃક્ષોનો ઉલ્લેખ કરેલો છે. સારંગપુરના 10મામાં પીંપરનું વૃક્ષ. પીપરના વૃક્ષ હેઠે મહારાજ ઉતર્યા, ગામના માણસે ઢોલિયો લાવી અને પછી પધરાવ્યા. સારંગપુરનું 17મું હમણાં આપણે વાત થઈ ગઈ, આંબલીની ડાળખી ઝાલીને, આંબલીનું વૃક્ષ. જેતલપુરનું પહેલું આસોપાલવનું વૃક્ષ અને જેતલપુરનું 3જું બોરસડીનું વૃક્ષ. આ પ્રમાણે વચનામૃતની અંદર આંબો, લીમડો, પીંપર, આંબલી, આસોપાલવ અને બોરસડી આ 6 વૃક્ષોની નીચે બેસી અને આપણા ઉપાસ્ય ઇષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાને જ્ઞાનની ગંગા વહાવી છે ભાઈ. અને જ્યારે વૃક્ષ નીચે ભગવાન ઉપદેશ આપતા હોય, વૃક્ષ જ્યારે ભગવાનને છાયા કરવાની સેવા કરતું હોય, ભગવાનને છાંયડો કરે છે એમ ન કહેવાય. હો, શું કહેવાય? વૃક્ષ છે
એ ભગવાનને છાયા કરવાની સેવા કરે છે. અને આવી જ્યારે વૃક્ષો ભગવાનની અદ્ભુત સેવા કરતા હોય ત્યારે સ્વામિનારાયણ ભગવાન વચનામૃતોમાં વૃક્ષોને પણ કેમ ભૂલે ભાઈ? કથામાં બધાનું નામ દેવાય તો ઝાડનું નામ ના આવે ભાઈ? મધ્ય પ્રકરણના 14મા વચનામૃતમાં મહારાજ કહે છે કે જેમ આ લીમડાનું વૃક્ષ છે એને એકવાર દળપણે કરીને જાણ્યું, અને વરતાલના પહેલા વચનામૃતની અંદર જેમાં આવાનું વૃક્ષ છે તેને એકવાર દળપણે કરીને જાણ્યું, પછી કામ વ્યાપે ક્રોધ વ્યાપે તો પણ આંબાના વૃક્ષને વિશે ભ્રાંતિ થાય નહીં કે આંબો હશે કે નહીં હોય. 6 પ્રકારના વૃક્ષો ભગવાને ઉલ્લેખ કર્યો છે, અને એમાં મધ્ય પ્રકરણનું 14મું વચનામૃત અને વરતાલ પ્રકરણના પહેલા વચનામૃતમાં ભગવાને આવી અદ્ભુત સેવા કરનારા વૃક્ષોનો ઉલ્લેખ પણ પોતાની જ્ઞાન ગંગામાં કરેલો છે ભાઈ. આટલા વૃક્ષોનો ઉલ્લેખ છે. ત્યાર પછી આપણે આગળ જોઈએ તો આ પ્રમાણે દરેક સમય, દરેક તિથિ, દરેક દિશા, દરેક વૃક્ષ સભા ભરાઈને બેસી ગઈ. ક્યારેક એવું બને છે કે શ્રીજી મહારાજ એકલા બિરાજમાન હોય છે, ત્યારે શ્રીજી મહારાજ ઘણી વખતે સભામાં સંતોને તેડાવે છે. કયા કયા વચનામૃતમાં? ગઢડા પ્રથમ પ્રકરણનું 17મું વચનામૃત. તે સમયને વિશે મુક્તાનંદ સ્વામી તથા ગોપાળાનંદ સ્વામી આદિક સાધુને તેડાવ્યા. જો ઘણીવાર ભગવાન માત્ર સંતોને બોલાવે છે, ક્યારેક ભગવાન સંતો અને હરિભક્તોને બોલાવે છે. બોલાવો કે બધાને. ગઢડા પ્રથમ પ્રકરણનું 18મું વચનામૃત. સવારના 3 વાગે ભગવાન બિરાજમાન થયા પછી પરમહંસ તથા સત્સંગીને મહારાજે તેડાવ્યા. મધ્ય પ્રકરણનું 22મું વચનામૃત. શ્રીજી મહારાજ અર્ધરાત્રિને સમયે જાગ્યા. એ વખતે બીજો કોણ જાગતો હોય ભાઈ? ત્યારે શ્રીજી મહારાજે સર્વે સંત અને હરિભક્તને તેડાવ્યા. રાતના 12 વાગે બધાને જગાડ્યા. ઉઠાડો કે ચાલો કથામાં કે. રાતના 12 વાગે. અને મધ્ય પ્રકરણના 35મા વચનામૃતમાં રાત્રિ પાછલી 6 ઘડી રહી ત્યારે શ્રીજી મહારાજ સુતા ઉઠી દાદા ખાચરના દરબારમાં જારની ખાણ ઉપર ઢોલિયો ઢળાવીને વિરાજમાન થયા, અને પછી પરમહંસ તથા હરિભક્તને તેડાવી અને મહારાજે જ્ઞાનની ગંગા શરૂ કરી. રાત્રિ પાછલી 6 ઘડી એટલે લગભગ સવારે 4:30 વાગ્યાનો સમય. ભગવાને સવારના 3 વાગે, સવારના 4:30 વાગે, રાતના 12:30 વાગે સંતોને હરિભક્તોને બોલાવી અને ભગવાને આ પ્રમાણે જ્ઞાનની ગંગા વહાવી છે ભાઈ. સંતો આવી ગયા, હરિભક્તો આવી ગયા, સભા ભરાઈને બેસી ગઈ. ત્યારે બધાને શાંત રાખવા પડે ને ભાઈ. વાતો કરતા હોય, શું બધા આવીને શરૂઆતમાં બેહે ને, ક્યારે આવ્યા ને ક્યારે નીકળ્યા હતા ને આવું ચાલતું હોય બધું ભાઈ. વાતો જ કરતા હોય શરૂઆતમાં. ત્યારે શ્રીજી મહારાજ પોતાના 2 ભુજ ઉપાડીને સર્વેને છાના રાખે છે. ભાઈ ઉભા રહો, ચાલો હવે બધા શાંત થઈ જાઓ. મધ્ય પ્રકરણનું 13મું વચનામૃત. શ્રીજી મહારાજે પોતાના 2 ભુજ ઉપાડી સર્વેને છાના રાખ્યા. ચાલો ભાઈ વાતો બંધ કરો. ભગવાને વાતો બંધ કરાવી દીધી. અને જ્યારે સાક્ષાત ભગવાને આજ્ઞા કરી કે ભાઈ શાંતિ રાખો, શાંતિ રાખો, ત્યારે સભા સમગ્ર સંતો અને હરિભક્તો બધાએ એકાગ્ર ચિત્તે ભગવાનના મુખારવિંદ સામું જોઈ અને બધા બેસી ગયા. કાર્યાણી પ્રકરણનું 1લું વચનામૃત. શ્રીજી મહારાજના મુખારવિંદ રૂપ સમા ચંદ્રમા સામા ચકોરની પેઠે સર્વે હરિભક્તો જોઈ રહ્યા હતા. જો આ સભા બધી તૈયાર થાય છે, ધીરે ધીરે સંતોને તેડાવે છે, પછી ભક્તોને તેડાવે છે. આખી સિક્વન્સ છે આખી. સંતોને તેડાવ્યા, ભક્તોને તેડાવ્યા, પછી મહારાજે શું કર્યું? ચાલો ભાઈ બધા વાતો બંધ કરો. 2 ભુજ ઉપાડીને વાતો બંધ કરાવી દીધી. વાતો બંધ કરાવી પછી સંતો હરિભક્તો ભગવાન સામું એકાગ્ર દ્રષ્ટિ કરી અને એમની સામે બેસી ગયા. જુઓ ભાઈ, સભા ભરાઈને બેઠી હોય ત્યારે શ્રીજી મહારાજ ક્યારેક મોટા સંતોને પોતાની પાસે બોલાવે છે. પ્રથમ પ્રકરણનું 65મું વચનામૃત.
શ્રીજી મહારાજ કથા કરાતા હતા તે સમયે મોટા મોટા પરમહંસને પોતાની પાસે બોલાવ્યા. મધ્ય પ્રકરણનું 3જું વચનામૃત. શ્રીજી મહારાજે નેત્રકમળની સાને કીર્તન ભક્તિ બંધ રખાવી અને પછી મહારાજે કહ્યું, મોટેરા મોટેરા પરમહંસ હો તે આગળ આવો, વાત કરવી છે. મધ્ય પ્રકરણનું 3જું વચનામૃત. અને પછી મધ્ય પ્રકરણનું 13મું વચનામૃત. પોતાની આગળ સ્તુતિ કરીને બેઠા એવા જે સંત, તે પ્રત્યે શ્રીજી મહારાજ એમ બોલતા હવા કે હે સંતો, જે મોટેરા હો અને વાતમાં સમજતા હો તે આગળ બેસો. ક્યારેક ક્યારેક શ્રીજી મહારાજ મોટેરા મોટેરા સંતોને પણ પાસે બોલાવે છે. મોટેરાને બોલાવે તો કોક દાડો નાનાનો પણ ચાન્સ લાગે ને ભાઈ. શ્રીજી મહારાજે નાના નાના સંતોને પણ પોતાની પાસે બોલાવ્યા. ગઢડા પ્રથમ પ્રકરણનું 78મું વચનામૃત. મધ્યાહન સમયે શ્રીજી મહારાજે સર્વે નાના નાના વિદ્યાર્થી સાધુને પોતાની પાસે બોલાવ્યા અને કહ્યું કે તમે સર્વે વિદ્યાર્થી મને પ્રશ્ન પૂછો. કાર્યાણી પ્રકરણનું 2જું વચનામૃત. શ્રીજી મહારાજની આજ્ઞાએ કરી અને નાના નાના પરમહંસ આગળ આવી અને પ્રશ્ન ઉત્તર કરતા હતા. લોયા પ્રકરણનું 8મું વચનામૃત. શ્રીજી મહારાજે નાના નાના પરમહંસને આગળ તેડાવી અને પોતે પ્રશ્ન શીખવવા લાગ્યા અને પોતે જ એનો ઉત્તર કરવા લાગ્યા. અને ત્યાર પછી મધ્ય પ્રકરણનું 10મું વચનામૃત. શ્રીજી મહારાજે નાના નાના સંતોને પોતાની પાસે બોલાવી અને એની જ્ઞાન ચર્ચા કરાવી. ક્યારેક મોટા સંતોને ભગવાન પાસે બોલાવે છે, ક્યારેક નાના સંતોને બોલાવે છે અને ક્યારેક પોતાના ભત્રીજાઓને પણ જોડે બોલાવે છે. પછી શ્રીજી મહારાજે પોતાના ભત્રીજા જે અયોધ્યા પ્રસાદજી મહારાજ અને રઘુવીરજી તેને બોલાવીને કહ્યું કે તમે અમને પ્રશ્ન પૂછો. ગઢડા મધ્ય પ્રકરણનું આ 62મું વચનામૃત. જુઓ ભાઈ, સભાનું કાર્ય આ રીતે શરૂ થાય છે. વચનામૃતોની અંદર આ 5 નંદ પદવીના સંતોએ ભગવાનનો અલગ અલગ પ્રકારનો મૂડ બતાવ્યો છે ભાઈ. પ્રસન્ન થકા વિરાજમાન હતા. પ્રથમ પ્રકરણનું 17મું વચનામૃત અને લોયા પ્રકરણનું 17મું વચનામૃત. શ્રીજી મહારાજ એવી રીતે પ્રસન્ન થકા રાત્રિને સમય વિરાજમાન હતા. ક્યારેક ભગવાન પ્રસન્ન થકા વિરાજમાન હોય છે, ક્યારેક ભગવાન પોતાના ભક્તને આનંદ ઉપજાવતા વિરાજમાન હોય છે. ગઢડા પ્રથમ પ્રકરણનું 36મું વચનામૃત. એવી રીતની શોભાને ધારણ કરતા અને પોતાના ભક્તને આનંદ ઉપજાવતા થકા વિરાજમાન હતા. ક્યારેક ભગવાન કરુણાનો ભાવ બતાવે છે. ગઢડા પ્રથમ પ્રકરણનું 23મું વચનામૃત. પછી શ્રીજી મહારાજ કરુણા કરીને પરમહંસની આગળ વાત કરવા લાગ્યા. વતાલ પ્રકરણનું 5મું વચનામૃત. શ્રીજી મહારાજ પડ્યા હતા, બેઠા થઈ અને અતિ કરુણાએ ભીના થકા બોલતા હવા. ક્યારેક ભગવાન કરુણાનો ભાવ બતાવે છે અને ક્યારેક ભગવાન ઉદાસીપણાનો ભાવ પણ બતાવે છે. મધ્ય પ્રકરણનું 19મું વચનામૃત, જે આપણે પહેલા વાત થઈ ગઈ તે નીચું જોઈ અને ભગવાને જે ઉપદેશ આપ્યો કે ભાઈ ઉદાસ થઈ ગયા, નેત્રમાંથી જળ પડવા લાગ્યા અને તેમ છતાં ભગવાને જ્ઞાન ગંગા ચાલુ રાખી. વચ્ચે ભગવાનને બહુ ઉદાસી આવી તો થોડી વાર ભગવાન ઊભા રહ્યા અને પછી નેત્રમાંથી જળ લોહી અને વળી પાછી ભગવાને આગળ જ્ઞાન ગંગા વધારી. ભાઈ આ શું શીખવે છે ભાઈ? આપણે આનંદમાં હોઈએ, આપણે પ્રસન્ન હોઈએ, કરુણાનો ભાવ આવે, જીવનમાં ક્યારે પણ ઉદાસીનો ભાવ આવે, તેમ છતાં પણ દરેક પ્રકારના ભાવમાં ભગવાનની સ્મૃતિ ભૂલાવી જોઈએ નહીં. આવો મહાન ઉપદેશ આપણા નંદ પદવીના આ 5 સદગુરુઓ આપણને આપે છે. ભગવાનના આ બધા જુદા જુદા ભાવો ભાઈ, પ્રસન્નતા, આનંદ, કરુણા, ઉદાસી, અને જે ભાવ આવ્યો એ દ્રષ્ટિમાં દેખાયા વિના રે ભાઈ. ભગવાનની દ્રષ્ટિ પણ અલગ અલગ પ્રકારની ભાઈ. અમૃત દ્રષ્ટિ. જેતલપુર પ્રકરણનું 1મું વચનામૃત. ભોજન કરીને શ્રીજી મહારાજ આસોપાલવના વૃક્ષ નીચે ઢોલિયા ઉપર બિરાજમાન થયા અને સર્વે સંતને અને હરિભક્તને અમૃત દ્રષ્ટિએ જોતા થકા બોલ્યા. ક્યારેક ભગવાને દ્રષ્ટિમાં અમૃત વરસાયું છે ભાઈ, ક્યારેક ભગવાને કરુણા દ્રષ્ટિ વાપરી છે. ગઢડા પ્રથમ પ્રકરણનું 43મું વચનામૃત કે શ્રીજી મહારાજ કરુણા દ્રષ્ટિએ કરી અને સર્વે ભક્તજન પ્રત્યે બોલ્યા. ક્યારેક ભગવાન કરુણા કટાક્ષે કરીને પછી ભગવાને નેત્રકમળને ઉઘાડી
સર્વે સભા સન્મુખ જોયું અને પછી કરુણા કટાક્ષે કરી સર્વની સામું જોઈ શ્રીજી મહારાજ બોલ્યા વરતાલ પ્રકરણનું આ 12મું વચનામૃત. અને ક્યારેક ભગવાનની આંખમાં આંસુ હોય છે, જે આપણે પહેલા વાત થઈ ગઈ. મધ્ય પ્રકરણનું 19મું વચનામૃત અશ્રુ ભરી દ્રષ્ટિ, ક્યારેક કરુણા કટાક્ષ, ક્યારેક કરુણા દ્રષ્ટિ, ક્યારેક અમૃત દ્રષ્ટિ. કોઈ પણ પ્રકારની દ્રષ્ટિ હોય, પણ સ્વામિનારાયણ ભગવાને હંમેશા એક જ ધ્યેય રાખ્યો છે કે મારા યોગમાં જે આવે એ મારું જ્ઞાન પ્રાપ્ત કરી અને મારી મૂર્તિનો નિવાસી થાય ને થાય. જો આ પ્રમાણે સભા ભરાઈ ગઈ. ભગવાને જુદા જુદા ભાવો સભામાં દર્શાવ્યા, જુદા જુદા પ્રકારની દ્રષ્ટિ ભગવાને બતાવી. હવે સભાનું કામ શરૂ થાય છે. ભાઈ, ક્યારેક શ્રીજી મહારાજ પોતાની મેળે વાત શરૂ કરે છે. લોયા પ્રકરણનું 17મું વચનામૃત. શ્રીજી મહારાજ પછી પોતાની મેળે બોલ્યા. કશું કોઈએ પ્રાર્થના નહોતી કરી, કોઈએ કશું કીધું નહોતું, વાત નથી કરી, અને શ્રીજી મહારાજ પછી પોતાની મેળે એમણે વાતનો પ્રારંભ કર્યો. ક્યારેક પોતાની મેળે, ક્યારેક ભગવાન વિચારમગ્ન દ્રષ્ટિમાં હોય, ભગવાન નાસિકાગ્ર દ્રષ્ટિ કરીને જોઈ રહ્યા હોય અને પછી વાતનો પ્રારંભ કરે છે. ગઢડા પ્રથમ પ્રકરણનું 27મું વચનામૃત. પછી શ્રીજી મહારાજ અર્ધઘડી સુધી પોતાની નાસિકાના અગ્ર સામું જોઈ રહ્યા અને પછી બોલ્યા. ક્યારેક ભગવાન નાસિકાગ્ર દ્રષ્ટિ રાખી અને વાત કરે છે, ક્યારેક ભગવાન અંતરદ્રષ્ટિ કરીને બિરાજમાન હોય છે. વરતાલ પ્રકરણનું 12મું વચનામૃત. શ્રીજી મહારાજ અંતરદ્રષ્ટિ કરીને વિરાજમાન હતા, પછી નેત્રકમળને ઉઘાડી સર્વે સભા સામું જોઈ અને કરુણા કટાક્ષે કરી અને શ્રીજી મહારાજ બોલ્યા. વરતાલનું આ 12મું વચનામૃત. જુઓ ભાઈ, આ વસ્તુ ભગવાને અહીંયા કીધેલી છે. અંતરદ્રષ્ટિ કરીને ભગવાન બિરાજમાન હોય છે. અમદાવાદ પ્રકરણનું 1લું વચનામૃત. શ્રીજી મહારાજ અંતરદ્રષ્ટિ કરીને બિરાજમાન હતા, પછી શ્રીજી મહારાજે નેત્રકમળને ઉઘાડીને સર્વે સભા સામું જોઈ અને પછી વાત કરી. ક્યારેક કીર્તન ભક્તિ ચાલતી હોય ત્યારે શ્રીજી મહારાજ અંતરદ્રષ્ટિ કરીને બિરાજમાન હોય છે. ગઢડા છેલ્લા પ્રકરણનું 22મું વચનામૃત. વિષ્ણુપદ ગવાતું હતું ત્યારે શ્રીજી મહારાજ અંતર સન્મુખ દ્રષ્ટિ કરીને બિરાજમાન હતા. વરતાલ પ્રકરણનું 8મું વચનામૃત. એમાં શ્રીજી મહારાજ જ્યારે સંતો કીર્તન ભક્તિ કરતા હતા ત્યારે મહારાજ અંતરદ્રષ્ટિ કરીને બિરાજમાન હતા. ધ્યાન મુદ્રા યુક્ત થઈ થોડીક વાર દર્શન દીધા અને પછી મહારાજે નેત્રકમળને ઉઘાડી અને સર્વે સભા સામું જોયું અને પછી મહારાજે વાત શરૂ કરી દઈ. ક્યારેક ભગવાન સભા ભરાઈને બેસે ત્યારે ઘણી વાર સુધી વિચાર્યા પછી વાતનો પ્રારંભ કરે છે. સીધે સીધો ભગવાન વાતનો પ્રારંભ કરતા નથી. ગઢડા પ્રથમ પ્રકરણનું 18મું વચનામૃત. પછી શ્રીજી મહારાજ ઝાઝી વાર સુધી વિચારી રહ્યા અને પછી શ્રીજી મહારાજ બોલ્યા. જો ઝાઝી વાર સુધી ભગવાને વિચાર કર્યો. ગઢડા પ્રથમ પ્રકરણનું 38મું વચનામૃત. શ્રીજી મહારાજ સર્વે હરિભક્ત સામું જોઈને ઝાઝી વાર વિચારી રહ્યા અને પછી બોલ્યા. નામામેળની ભગવાને જે વાત કરી છે ત્યાં ઝાઝી વાર વિચારીને. પ્રથમનું 18મું, પ્રથમનું 38મું. ક્યારેક ભગવાન થોડીક વાર વિચાર કરી અને વાતનો પ્રારંભ કરે છે. જેતલપુરનું 3જું વચનામૃત. શ્રીજી મહારાજ ઘડીક વાર વિચારી રહીને બોલ્યા અને જેતલપુરનું 5મું. શ્રીજી મહારાજ ઘડીક વાર વિચારીને બોલ્યા. ક્યારેક ભગવાન ઘડીક વાર વિચારી અને વાતનો પ્રારંભ કરે છે અને ક્યારેક ભગવાન ઝાઝી વાર વિચારીને આ રીતે વાતનો પ્રારંભ કરે છે. ક્યારેક કીર્તન ગવાતા હોય એ સમયે શ્રીજી મહારાજ વિચાર કર્યા પછી વાતનો પ્રારંભ કરે છે. કીર્તન ભક્તિ થતી હોય, આપણા મહાપ્રભુ સ્વામિનારાયણ ભગવાન વિચારમગ્ન હોય અને કીર્તન ભક્તિ પૂરી થાય પછી મહારાજ વાત શરૂ કરે કે તમે કીર્તન ભક્તિ કરતા હતા. ગઢડા મધ્ય પ્રકરણનું 56મું વચનામૃત. કે આ કીર્તન સાંભળીને તો અમારો જીવ વિચારમાં જતો રહ્યો અને પછી તેમાં એમ જણાણું કે ભગવાનને વિશે જે પ્રીતિ કરવી એ અતિશય મોટી વાત છે. ગઢડા મધ્ય પ્રકરણનું આ 56મું વચનામૃત. અને મધ્ય પ્રકરણનું 57મું વચનામૃત. કીર્તન ભક્તિ પૂરી થઈ પછી મહારાજે કહ્યું કે તમે જ્યારે કીર્તન ગાતા હતા
અને તે સમયે અમે જે વિચાર કર્યો છે એ વિચાર હવે અમે તમને જણાવીએ છીએ. ક્યારેક ભગવાન કીર્તન ભક્તિ ચાલતી હોય ત્યારે વિચાર્યા પછી ભગવાન વાતનો પ્રારંભ કરે છે. ક્યારેક શ્રીજી મહારાજ સંતોને કહે છે કે સંતો આ કીર્તન ગાઓ એવી આજ્ઞા કરે છે અને એ સમયે ભગવાન વિચારી અને વાતનો પ્રારંભ કરે છે. છેલ્લા પ્રકરણનું 31મું વચનામૃત. સંતો કીર્તન ગાતા હતા. હરી મેરે હારલ કી લકરી કીર્તન ગાઈ રહ્યા ત્યારે શ્રીજી મહારાજે કહ્યું કે હવે યમુના કે તીર ઠાડો આ કીર્તન ગાઓ. સંતો એ કીર્તન ગાવા લાગ્યા ત્યારે એવા સમયમાં શ્રીજી મહારાજ ઘણી વાર સુધી વિચારી રહ્યા અને પછી બોલ્યા. ક્યારેક ભગવાન આવી રીતે સ્પેશિયલ કીર્તન ગવડાવી અને એ સમયે ભગવાન થિંકિંગ બરોબર કરી અને ભગવાન આ રીતે ઉપદેશ આપે છે. ક્યારેક ભગવાન સંતોને કહે છે કે એ સંતો તમે કીર્તન ગાઓ. વાત કરતા કરતા ભગવાન વાત અધૂરી રાખે છે અને સંતોને કહે છે કે સંતો કીર્તન ગાઓ. અને એ કીર્તન ભક્તિ દરમિયાન જે ભગવાન વિચાર કરે છે અને એ વિચાર કરી અને ભગવાન આગળ રહેલી જે અધૂરી વાત એ ભગવાન પછી આગળ એક્સટેન્ડ કરે છે. પંચાળા પ્રકરણનું 2જું વચનામૃત. સાંખ્ય અને યોગના અધ્યાયની જે ભગવાને આખી વાત કરી છે એમાં ભગવાને વચ્ચે કહ્યું પરમહંસોને કે તમે કીર્તન ગાઓ. પછી મુક્તાનંદ સ્વામી આદિક જે સર્વે પરમહંસ વાજા વગાડીને કીર્તન ગાવા લાગ્યા અને પછી ભગવાને કીધું કે હવે કીર્તન રાખો. તમે જ્યાં સુધી કીર્તન ગાયા ત્યાં સુધી સાંખ્ય અને યોગના સિદ્ધાંતનો અમે વિચાર કર્યો છે એ વિચાર હવે અમે તમને કહીએ છીએ. પંચાળા પ્રકરણનું 2જું વચનામૃત. ક્યારેક ભગવાન વાત પૂરી કરે છે અને પછી સંતોને કહે છે કે કીર્તન ગાઓ અને સંતો કીર્તન ગાય છે અને એ કીર્તનના વિષય ઉપર પાછો વાતચીતનો પ્રારંભ થાય છે. પંચાળા પ્રકરણનું 3જું વચનામૃત. પ્રશ્ન પહેલો પૂરો થયો. મહારાજે પરમહંસને કહ્યું કે હવે તમે કીર્તન ગાઓ. પછી પરમહંસ કીર્તન ગાવા લાગ્યા. કયું? સખી આજ દીઠા મોહન રે શેરીએ આવતા રે. આ કીર્તન ગાવા લાગ્યા ત્યારે મહારાજ કહે છે હવે કીર્તન રાખો. આજે તમે કીર્તન ગાયા એમાં હેત બહુ છે કે અને કીર્તનના વિષય ઉપર ભગવાન આ પ્રમાણે વિચાર કરી અને વાતનો પ્રારંભ કરે છે. ક્યારેક કીર્તન ભક્તિ ચાલતી હોય ત્યારે શ્રીજી મહારાજ સંતોને કહે છે કે હવે કીર્તન રાખો. કીર્તન ભક્તિ બંધ થાય છે પછી શ્રીજી મહારાજ ડાયરેક્ટ વાત શરૂ નથી કરતા. કીર્તન ભક્તિ પૂરી થાય પછી શ્રીજી મહારાજ ઝાઝી વાર સુધી વિચાર કરે છે અને પછી વાતનો પ્રારંભ કરે છે. ગઢડા પ્રથમ પ્રકરણનું 21મું વચનામૃત. જાંજ પખાટ લઈને સંતો કીર્તન ભક્તિ કરતા હતા. સર્વેને ભગવાને છાના રાખ્યા અને કહ્યું કે સાંભળો અમે એક વાત કરીએ છીએ. પછી શ્રીજી મહારાજ નેત્રકમળને નીચીને ઝાઝી વાર સુધી વિચારી રહ્યા અને પછી ભગવાને વાતનો પ્રારંભ કર્યો. ગઢડા પ્રથમ પ્રકરણનું 32મું વચનામૃત. કીર્તન ભક્તિ થતી હતી. મહારાજે સંતોને કહ્યું કે સંતો કીર્તન રાખો હવે અમે પ્રશ્ન પૂછીએ છીએ. ત્યારે સંતો કહે છે ભલે મહારાજ પૂછો. ત્યારે શ્રીજી મહારાજ ઘણીક વાર વિચારી અને પછી બોલ્યા. ક્યારેક કીર્તન ભક્તિ ભગવાન બંધ કરાવે છે અને પછી ઘણીક વાર સુધી વિચારી અને આ રીતને વાતનો પ્રારંભ તે કરે છે. ભગવાન આ પ્રમાણે ઘણી વખત વિચાર કર્યા પછી વાતનો પ્રારંભ કરે છે. આ આપણો પ્રસંગ થયો વિચારીને વાત કર્યાનો પ્રસંગ. હવે આપણે વિષયાંતર થોડું કરીએ કે હવે કથાના પ્રસંગે ભગવાને વાતો કરી છે. શ્રીજી મહારાજની સમક્ષ નિત્યાનંદ સ્વામી વચનામૃતનું પુસ્તક લઈને આવે છે. તિથિ કઈ છે? માગસર સુધી ત્રીજ. વચનામૃતનો પ્રારંભ થયો માગસર સુધી ચોથ અને શ્રીજી મહારાજની સમક્ષ નિત્યાનંદ સ્વામી વચનામૃતનું પુસ્તક લઈને આવ્યા માગસર સુધી ત્રીજ. આપણે જ્યાં સંપ્રદાયમાં વચનામૃતની જયંતિ ઉજવાય છે ને, વચનામૃતની સૌથી પહેલી જયંતિ આપણા ઉપાસ્ય ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાનની હાજરીમાં ઉજવવામાં આવી હતી ભાઈ. કારણ કે પ્રારંભ ક્યારે થયો? માગસર સુધી ચોથ. અને 1 વર્ષ પૂરું થયું ત્યારે નિત્યાનંદ સ્વામી પુસ્તક લઈ અને શ્રીજી મહારાજની પાસે આવ્યા અને વચનામૃતનો ગ્રંથ જોયો અને મહારાજ પ્રસન્ન થયા અને બોલ્યા આજે તો ભારે ભારે પ્રશ્ન પૂછો
તો વાત કરીએ. લોયા પ્રકરણનું 7મું વચનામૃત કથા પ્રસંગે ભગવાને આવી વાત કરી છે. ક્યારેક મધ્ય પ્રકરણના 63માં ભજનાનંદ સ્વામી સ્વામિનારાયણ ભગવાનની આગળ શ્રીમદ ભાગવતનો પાઠ કરતા હોય અને એ સમયે ભગવાને પાઠ પૂરો થયા પછી ભગવાને વાતનો પ્રારંભ કર્યો છે. ક્યારેક શ્રીજી મહારાજ કથા વંચાવતા હોય અને એવો પ્રસંગ નીકળે ત્યારે સંતો પ્રશ્ન પૂછે. ગઢડા પ્રથમ પ્રકરણનું 52મું વચનામૃત શ્રીજી મહારાજ કથા વંચાવતા હતા. કથામાં એમ આવ્યું કે સાંખ્ય, યોગ, વેદાંત અને પંચરાત્ર એ 4 શાસ્ત્રીય કરીને જે ભગવાનને જાણે એ પુરોજ્ઞાની કહેવાય. ત્યારે મુક્તાનંદ સ્વામીએ શ્રીજી મહારાજને પૂછ્યું. ક્યારેક આવા કથા પ્રસંગો ઉપરથી સંતો ભગવાનને પ્રશ્ન પૂછે છે અને વાતચીતનો પ્રારંભ થાય છે. સારંગપુરનું 7મું વચનામૃત શ્રીજી મહારાજે શ્રીમદ ભાગવતના પ્રથમ સ્કંદના પ્રથમ અધ્યાયની કથા કરાવવાનો પ્રારંભ કર્યો હતો. ત્યારે એમાં એમ વાત આવી કે જ્યાં નૈમિષારણ્ય ક્ષેત્ર એની જે વ્યાખ્યા મનોમય ચક્રની ધારાઓ જ્યાં બુઠ્ઠી થાય ત્યાં નૈમિષારણ્ય ક્ષેત્ર જાણવું, આ વાત આવી. ત્યારે મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો કે મહારાજ એ મનોમય ચક્ર તે શું સમજવું અને એની ધારા તે શી સમજવી. પંચાળા પ્રકરણનું 2જું વચનામૃત શ્રીજી મહારાજે આજ્ઞા કરી મોક્ષ ધર્મનું પુસ્તક મગાવો તો સાંખ્યના અધ્યાયની અને યોગના અધ્યાયની કથા કરાવીએ. એ વચનને સાંભળીને પુસ્તક મગાવ્યું અને સદગુરુ શ્રી નિત્યાનંદ સ્વામીએ કથા કરવાનો પ્રારંભ કર્યો અને પછી શ્રીજી મહારાજ બોલ્યા જે. પંચાળા પ્રકરણનું 7મું વચનામૃત શ્રીજી મહારાજ શ્રીમદ ભાગવતના પ્રથમ સ્કંદના 3જા અધ્યાયની કથા કરાવતા હતા. તેમાં શ્લોક આવ્યો સવેદ ધાતુ પદવીમ પરસ્ય દુરંત વીર્યસ્ય રથાંગ પાણે યો અમાયા સંતતયા અનુવૃત્યા ભજેત તત્પાદ સરોજ ગંધમ. આ શ્લોક આવ્યો ત્યારે એ શ્લોકનો અર્થ કર્યો. ત્યારે અમાયા એવું જે શ્લોકનું પદ તેનો અર્થ શ્રીજી મહારાજ પોતે કરવા લાગ્યા. ક્યારેક ભગવાન આવી રીતે કથા પ્રસંગોએ સંતો પ્રશ્ન પૂછે અથવા તો ક્યારેક ભગવાન આવી રીતે વાતચીતનો ભગવાન આ રીતે પ્રારંભ કરાવે છે. ક્યારેક સભા ભરાઈને બેઠી હોય ત્યારે શ્રીજી મહારાજ બધાને કહે છે કે હવે બધા ચર્ચા કરો. કાર્યાણીનું 12મું ભગવાને કહ્યું પ્રશ્ન ઉત્તર કરો. પછી બધા મુનિઓએ ઘણીવાર સુધી પ્રશ્ન ઉત્તર કર્યા. સ્થૂળ સૂક્ષ્મને કારણ, વિરાટ સૂત્રાત્માને અવ્યાકૃતનો વિચાર નિસર્યો અને પછી શ્રીજી મહારાજે વાતનો પ્રારંભ કર્યો. જો ભાઈ આ થયું કાર્યાણી પ્રકરણનું 12મું વચનામૃત. ક્યારેક ભગવાન આવી રીતે સભા ભરાઈને બેઠી હોય, ભગવદ વાર્તા હરિભક્તો અંદરો અંદર કરતા હોય, વાતો ભગવાનની થતી હોય. વરતાલ પ્રકરણનું 7મું વચનામૃત પોતાની આગળ હરિભક્ત સર્વે ભગવદ વાર્તા કરતા હતા અને તેમાં એવો પ્રસંગ નિસર્યો કે દૈવી જીવ હોય એ તો ભગવાનના ભક્ત જ થાય અને આસુરી જીવ હોય એ ભગવાનથી વિમુખ જ રહે. ત્યારે ચિમનરાવજીએ શ્રીજી મહારાજને પ્રશ્ન પૂછ્યો કે મહારાજ આસુરી જીવ હોય તે કોઈ દિવસ દૈવી થાય કે ન થાય. ક્યારેક આવી જ્ઞાન ચર્ચા ચાલતી હોય છે અને શ્રીજી મહારાજ આવી રીતે વાતનો પ્રારંભ કરે છે. ક્યારેક આવી રીતે સંતો ભક્તો ચર્ચા કરતા હોય અને ચર્ચા ક્યારેક ખોટા માર્ગે ચડી જાય. કારણ કે બોલવા માંડે અને ચડસા ચડસીમાં પછી પોતાનો પક્ષ રાખવા માટે સિદ્ધાંતનો ભંગ પણ થઈ જાય ને ભાઈ કોક દાડો. પોતાની આગળ મુનિ પ્રશ્નો ઉત્તર કરતા હતા ત્યારે એક મુનિએ અણસમજણે કરીને ભગવાનના નિશ્ચયનું બળ લઈ અને ધર્મને ખોટા કરવા માંડ્યા. ત્યારે મહારાજ કે સ્ટોપ સ્ટોપ, ઉભારો 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 ઉભારો. કે ગાડી આડા પાટે જાય છે. આવી રીતે ચર્ચામાં જતી ગાડી આડા પાટે જે જાય છે એને અટકાવીને ભગવાને સાચી સમજણ આપવા માટે ઉપદેશનો પ્રારંભ કર્યો છે. ગઢડા પ્રથમ પ્રકરણનું 77મું વચનામૃત. હવે આપણે જોઈએ કથાના પ્રસંગો પૂરા થઈ ગયા. હવે આપણે થોડા કીર્તન ભક્તિના પ્રસંગો જોઈએ. નંદ પદવીના સંતોએ આ વચનામૃત ગ્રંથ રચ્યો. એમાં કીર્તન ભક્તિમાં કયા કયા વાજિંત્રોનો ઉલ્લેખ છે. જાજ, પખાજ,
મૃદંગ, સારંગી, સરોદા, તાલ, વાજા, દુકડ, મંજીરા અને સિતાર આટલા વાજિંત્રોનો ઉપયોગ વચનામૃતની અંદર એમાં ઉલ્લેખ સ્વરૂપે કરવામાં આવેલો છે. ભાઈ આટલા વાજિંત્રો વચનામૃતની અંદર છે. ક્યારેક સંતો આવી રીતે વાજિંત્ર વગાડીને કીર્તન ગાતા હોય છે અને ક્યારેક કોઈ સંત સ્પેશિયલી સભા ભરાઈને બેઠી હોય અને માત્ર એક સંત કીર્તન ગાતા હોય અને વાતચીતનો પ્રારંભ થાય, આવું પણ બને છે. મધ્યનું 43મું અને મધ્યનું 48મું સદગુરુ શ્રી પ્રેમાનંદ સ્વામી ભગવાનની આગળ કીર્તન ભક્તિ કરી રહ્યા છે. ક્યારેક સંતો સ્પેશિયલ કીર્તન ગાતા હોય છે. મધ્ય પ્રકરણનું 4થું વચનામૃત કે સર્વે પરમહંસ મલ્હાર રાગના કીર્તન ગાતા હતા. પછી મધ્ય પ્રકરણનું 21મું, 66મું અને 67મું સંતો બધાએ વિષ્ણુપદ ગાતા હતા. અને છેલ્લા પ્રકરણનું 32મું વચનામૃત ગવૈયા સર્વે પરમહંસ વસંતના કીર્તન ગાતા હતા. આવી રીતે સ્પેશિયલ કીર્તનો પણ ભગવાનની વખતે ગવાતા હોય છે. અને આવી રીતે જ્યારે સ્પેશિયલ કીર્તનો ગવાતા હોય ત્યારે સ્પેશિયલ કીર્તનો ઉપરથી ભગવાન વાતચીતનો પ્રારંભ કરે છે. સદગુરુ શ્રી પ્રેમાનંદ સ્વામી જ્યારે ભગવાનની સન્મુખ વંદુ સહજાનંદ રસરૂપ અનુપમ સારને રેલોલ આ કીર્તન જ્યારે ગાતા હતા ત્યારે જ્યારે ગાઈ રહ્યા ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા કે આ બહુ સારા કીર્તન ગાયા. આ કીર્તનને સાંભળીને તો અમારા મનમાં એવો વિચાર થયો કે આ સાધુને આવી રીતે ભગવાનના સ્વરૂપનું ચિંતન છે તો અમે એને ઉઠી અને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીએ. ભાઈ મધ્યનું 48મું સંતોને ભગવાન ધન્યવાદ આપે છે. અને ક્યારેક છેલ્લા પ્રકરણના 22મા વચનામૃતમાં વિષ્ણુપદ ગવાતું હોય છે ત્યારે સ્વામિનારાયણ ભગવાન કહે છે કે જેવું પ્રેમ લક્ષણા ભક્તિયુક્ત અંગ આ કીર્તનને વિશે કહ્યું છે તેવું તો ઝીણાભાઈનું અંગ છે. અને પર્વતભાઈ અને મૂળજી એના પણ એવા અંગ હતા. ક્યારેક ભગવાન આવી રીતે કીર્તનનો સબ્જેક્ટ લઈ અને આવી રીતે વાતચીતનો ભગવાન પ્રારંભ કરે છે. ક્યારેક કીર્તન ભક્તિ ચાલતી હોય ત્યારે શ્રીજી મહારાજ અંતરદ્રષ્ટિ કરીને બિરાજમાન હોય છે. ગઢડા છેલ્લા પ્રકરણનું 22મું વચનામૃત વિષ્ણુપદ ગવાતું હતું ત્યારે શ્રીજી મહારાજ અંતર સન્મુખ દ્રષ્ટિ કરીને બિરાજમાન હતા. વરતાલ પ્રકરણનું 8મું વચનામૃત એમાં શ્રીજી મહારાજ જ્યારે સંતો કીર્તન ભક્તિ કરતા હતા ત્યારે મહારાજ અંતરદ્રષ્ટિ કરીને બિરાજમાન હતા. ધ્યાન મુદ્રાયુક્ત થઈ થોડીક વાર દર્શન દીધા અને પછી મહારાજે નેત્ર કમળને ઉઘાડી અને સર્વે સભા સામું જોયું અને પછી મહારાજે વાત શરૂ કરી. ક્યારેક કીર્તન ગવાતા હોય એ સમયે શ્રીજી મહારાજ વિચાર કર્યા પછી વાતનો પ્રારંભ કરે છે. કીર્તન ભક્તિ થતી હોય, આપણા મહાપ્રભુ સ્વામિનારાયણ ભગવાન વિચારમગ્ન હોય અને કીર્તન ભક્તિ પૂરી થાય પછી મહારાજ વાત શરૂ કરે કે તમે કીર્તન ભક્તિ કરતા હતા. ગઢડા મધ્ય પ્રકરણનું 56મું વચનામૃત કે આ કીર્તન સાંભળીને તો અમારો જીવ વિચારમાં જતો રહ્યો અને પછી તેમાં એમ જણાણું કે ભગવાનને વિશે જે પ્રીતિ કરવી એ અતિશય મોટી વાત છે. ગઢડા મધ્ય પ્રકરણનું આ 56મું વચનામૃત અને મધ્ય પ્રકરણનું 57મું વચનામૃત કીર્તન ભક્તિ પૂરી થઈ પછી મહારાજે કહ્યું કે તમે જ્યારે કીર્તન ગાતા હતા અને તે સમયે અમે જે વિચાર કર્યો છે એ વિચાર હવે અમે તમને જણાવીએ છીએ. ક્યારેક ભગવાન કીર્તન ભક્તિ ચાલતી હોય ત્યારે વિચાર્યા પછી ભગવાન વાતનો પ્રારંભ કરે છે. ક્યારેક શ્રીજી મહારાજ સંતોને કહે છે કે સંતો આ કીર્તન ગાઓ એવી આજ્ઞા કરે છે અને એ સમયે ભગવાન વિચારી અને વાતનો પ્રારંભ કરે છે. છેલ્લા પ્રકરણનું 31મું વચનામૃત સંતો કીર્તન ગાતા હતા. હરી મેરે હારલ કી લકરી કીર્તન ગાઈ રહ્યા ત્યારે શ્રીજી મહારાજે કહ્યું કે હવે યમુના કે તીર ઠાડો આ કીર્તન ગાઓ. સંતો એ કીર્તન ગાવા લાગ્યા ત્યારે એવા સમયમાં શ્રીજી મહારાજ ઘણીવાર સુધી વિચારી રહ્યા અને પછી બોલ્યા. ક્યારેક ભગવાન આવી રીતે સ્પેશિયલ કીર્તન ગવડાવી અને એ સમયે ભગવાન થિંકિંગ બરોબર કરી અને ભગવાન આ રીતે ઉપદેશ આપે છે. ક્યારેક કીર્તન ભક્તિ ચાલતી હોય ત્યારે શ્રીજી મહારાજ સંતોને કહે છે કે હવે કીર્તન રાખો. કીર્તન ભક્તિ બંધ થાય છે
પછી શ્રીજી મહારાજ ડાયરેક્ટ વાત શરૂ નથી કરતા. કીર્તન ભક્તિ પૂરી થાય પછી શ્રીજી મહારાજ ઝાઝી વાર સુધી વિચાર કરે છે અને પછી વાતનો પ્રારંભ કરે છે. ગઢડા પ્રથમ પ્રકરણનું 21મું વચનામૃત. જાંજ પખાટ લઈને સંતો કીર્તન ભક્તિ કરતા હતા. સર્વેને ભગવાને છાના રાખ્યા અને કહ્યું કે સાંભળો, અમે એક વાત કરીએ છીએ. પછી શ્રીજી મહારાજ નેત્રકમળને નીચીને ઝાઝી વાર સુધી વિચારી રહ્યા અને પછી ભગવાને વાતનો પ્રારંભ કર્યો. ગઢડા પ્રથમ પ્રકરણનું 32મું વચનામૃત. કીર્તન ભક્તિ થતી હતી. મહારાજે સંતોને કહ્યું કે સંતો કીર્તન રાખો, હવે અમે પ્રશ્ન પૂછીએ છીએ. ત્યારે સંતો કહે છે ભલે મહારાજ પૂછો. ત્યારે શ્રીજી મહારાજ ઘણીક વાર વિચારી અને પછી બોલ્યા. ક્યારેક કીર્તન ભક્તિ ભગવાન બંધ કરાવે છે અને પછી ઘણીક વાર સુધી વિચારી અને આ રીતને વાતનો પ્રારંભ તે કરે છે. ક્યારેક ભગવાન કીર્તન ભક્તિ ચાલતી હોય અને નેત્રકમળની સાને કરી અને કીર્તન બંધ કરાવી અને ભગવાન વાતચીતનો પ્રારંભ કરે છે. નેત્રની શાન કરે કે બસ મૂકી દો, કે પૂરું કરો. મધ્ય પ્રકરણનું 3જું વચનામૃત. શ્રીજી મહારાજે નેત્રકમળની સાને કરીને સર્વેને છાના રાખ્યા અને મધ્ય પ્રકરણનું 5મું વચનામૃત. શ્રીજી મહારાજ નેત્રકમળની સાને કરી તે કીર્તન રખાવીને પછી બોલ્યા. ક્યારેક નેત્રકમળની સાને કરી અને ભગવાન કીર્તન બંધ કરાવી અને વાતચીતનો પ્રારંભ કરે છે. ક્યારેક મુક્તાનંદ સ્વામી કહે છે કે મહારાજ કીર્તન બોલીએ. મહારાજ કે ના, લ્યો પરમેશ્વરની વાર્તા કરીએ, કીર્તન નહીં વાર્તા. મધ્ય પ્રકરણનું 9મું વચનામૃત. પછી મુક્તાનંદ સ્વામીએ કહ્યું કે મહારાજ કીર્તન બોલીએ. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા લ્યો પરમેશ્વરની વાર્તા કરીએ. ક્યારેક સંતો કીર્તન ભક્તિની પ્રાર્થના કરે છે તો ભગવાન એમને ના પાડી અને પછી સીધે સીધો વાતચીતનો પ્રારંભ કરે છે. આ પ્રસંગો થયા કીર્તન ભક્તિના. હવે આપણે પ્રસંગો જોઈએ ભગવાનનું દૈનિક રૂટીન આખું. ભગવાને સવારના પોરમાં ઉઠ્યા પછી તરત જ વાતચીતનો પ્રારંભ કર્યો છે. ગઢડા પ્રથમ પ્રકરણનું 18મું વચનામૃત. સવારના 3 વાગે ઉઠી અને ભગવાને વાતચીતનો પ્રારંભ કર્યો છે ઉઠ્યા પછી. મધ્ય પ્રકરણનું 35મું વચનામૃત. શ્રીજી મહારાજ સુતા ઉઠી અને પછી સર્વે સંતોને હરિભક્તોને તેડાવી અને મહારાજે વાતચીતનો પ્રારંભ કર્યો. સવારે ઉઠ્યા પછી પણ ભગવાને ભગવાનની જ વાત કરી છે. ક્યારેક મધ્ય પ્રકરણના 40મા વચનામૃતમાં ભગવાન સ્નાન, પોતાનું દેવ અર્ચનાદિક જે નિત્ય કર્મ એને કરી રહ્યા હોય છે અને સ્વામિનારાયણ ભગવાન જ્યારે એક દંડવત અધિક કરે છે ત્યારે શુક મુનિ પૂછે છે કે મહારાજ તમે આજે એક પ્રણામ અધિક કેમ કર્યો? ત્યારે પણ ભગવાન જ્ઞાનની ગંગા ત્યાં વેવડાવવાની શરૂ કરે છે. દૈનિક નિત્ય કર્મ કરતી વખતે પણ ભગવાને આ રીતે વાત કરેલી છે. સભા ભરાઈને બેઠી હોય, દાન સ્વીકાર્યા પછી ભગવાને ભગવાનની વાત કરી છે. કાર્યાણી પ્રકરણનું 6ઠું વચનામૃત. દીવ બંદરના હરિભક્ત આવ્યા હતા. એમણે શ્રીજી મહારાજની પૂજા કર્યાને અર્થે પ્રાર્થના કરી. પછી શ્રીજી મહારાજ સિંહાસન ઉપરથી ઉતરી તે ભક્તજનના સામા જઈ એના આપેલા પાદુકા, પીળું વસ્ત્ર અને છત્ર એનું અંગીકાર કરી અને શ્રીજી મહારાજ પાછા સિંહાસન ઉપર બિરાજમાન થતા હવા. દાન સ્વીકાર્યા પછી પણ પછી શ્રીજી મહારાજ બોલ્યા. દાન આપ્યા પછી પણ શ્રીજી મહારાજ બોલ્યા. કાર્યાણી પ્રકરણનું 6ઠું વચનામૃત. ત્યારે એવા સમયમાં દીનાનાથ ભટ્ટ આવી શ્રીજી મહારાજને પગે લાગીને બેઠા. ત્યારે ભારે ભારે વસ્ત્ર હતા એ શ્રીજી મહારાજે કોને આપ્યા? દીનાનાથ ભટ્ટને આપ્યા અને પછી વાતચીતનો પ્રારંભ થયો. દાન આપ્યા પછી, દાન સ્વીકાર્યા પછી પણ ભગવાને જ્ઞાનની ગંગા વહાવી છે. ક્યારેક શ્રીજી મહારાજ હાથમાં કોઈ વસ્તુને રમાડતા હોય. ભાઈ પ્રથમનું 14મું જમણા હાથમાં ધોળું સેવતીનું પુષ્પ, પ્રથમનું 36મું હાથમાં ધોળા પુષ્પનો દડો, અમદાવાદનું 6ઠું ગુલાબના પુષ્પનો ગુચ્છ લઈ મુખારવિંદ ઉપર વારંવાર ફેરવતા હતા. વરતાલનું 13મું ભગવાન દાડમના ફળને ઉછાળતા હતા. જેતલપુરનું 1લું લીંબુના ફળને ફેરવતા હતા. જેતલપુરનું 3જું દાડમ અને લીંબુના ફળને ભગવાન ફેરવતા હતા. જેતલપુરનું 2જું સુંદર મજાનો શ્વેત રૂમાલ
ભગવાન હસ્તને વિશે ધારી રહ્યા હતા. અને પંચાળાનું ચોથું, અમદાવાદનું 5મું અને પ્રથમનું 70મું શ્રીજી મહારાજ હસ્તને વિશે તુલસીની માળા લઈને ફેરવતા હતા અને ભગવાને વાતચીતનો પ્રારંભ આ પ્રકારે કર્યો છે. ક્યારેક શ્રીજી મહારાજ સભામાં બેઠા હોય અને જમણા હાથે ચપટી વગાડી, ગઢડા પ્રથમ પ્રકરણનું 47મું શ્રીજી મહારાજ જમણા હાથે ચપટી વગાડીને બોલ્યા કે સર્વે સાવધાન થઈને સાંભળો. વાત તો સુધી સ્થૂળ છે, પણ જો ધ્યાન દઈને સાંભળશો તો સમજાશે, જો નહીં ધ્યાન દો તો આ વસ્તુ નહીં સમજાય. ક્યારેક ભગવાન ચપટી વગાડી અને વાતનો પ્રારંભ કરે છે. ક્યારેક પોતાની આગળ સંતોની પંક્તિ જમવા માટે બેઠી હોય છે. ગઢડા પ્રથમ પ્રકરણનું 28મું અને છેલ્લા પ્રકરણનું 24મું રત્નામૃત. સંતોની પંક્તિ જમવા બેઠી હોય ત્યારે પણ ભગવાને ઉપદેશ આપ્યો છે. ક્યારેક સંતોને પીરસતા પીરસતા અમદાવાદના 8મામાં શ્રીજી મહારાજે લાડુ ફેરવતા ફેરવતા સર્વેને વાત કરી. પીરસતા પીરસતા પણ ભગવાને ઉપદેશ આપ્યો છે. અને પછી જમ્યા બાદ જેતલપુરનું પહેલું મોલ ઉપર ભોજન કરવા પધાર્યા અને ભોજન કર્યા પછી શ્રીજી મહારાજ આસોપાલવના વૃક્ષ નીચે વિરાજમાન થયા અને સર્વે હરિભક્ત સંતને અમૃત દ્રષ્ટિએ જોતા થકા બોલ્યા. ક્યારેક પંક્તિ વખતે, ક્યારેક પીરસતી વખતે, ક્યારેક જમ્યા પછી, અને ક્યારેક ભગવાનના શરીરમાં ગંભીર મંદવાડ આવ્યો હોય. કાર્યાણીનું 10મું શ્રીજી મહારાજને તાવ જેવું જણાતું હતું. આગળ સગડી મેલીને તાપતા હતા. ત્યારે શ્રીજી મહારાજે મુક્તાનંદ સ્વામીને કહ્યું કે મુક્તાનંદ સ્વામી, અમારી નાડી જુઓ, શરીરમાં કસર છે? ત્યારે મુક્તાનંદ સ્વામીએ નાડી જોઈને કહ્યું કે મહારાજ, કસર તો બહુ છે. પછી વળી મુક્તાનંદ સ્વામી એમ કહ્યું કે મહારાજ, અત્યારે સર્વે સત્સંગીને કઠણ કાળ વર્તે છે. કેમ છે મહારાજ? તમે તો સર્વેના જીવન પ્રાણ છો, અને મહારાજના શરીરે જે મંદવાડ જેવું છે એ જ સર્વે સત્સંગીને કઠણ કાળ છે. દૈનિક ક્રિયાનું રૂટીન હોય, પોતાની શારીરિક સ્થિતિ ગમે તેટલી ગંભીર હોય તો પણ ભગવાને આપણા કલ્યાણને માટે આવી રીતે જ્ઞાન ગંગા અખંડ વહાવી છે. કથાના પ્રસંગોમાં, કીર્તન ભક્તિના પ્રસંગોમાં, દૈનિક રૂટીનમાં, ગમે તેવી શારીરિક સ્થિતિમાં ભગવાન પછી ગમે તે સ્થળે બિરાજમાન હોય. ક્યારેક ભગવાન યજ્ઞ થયા હોય અને એ સ્થળે પધારે. જેતલપુર પ્રકરણનું 2જું વચનામૃત. ગામની બહાર યજ્ઞ થયા હતા અને ત્યાં પરથાર ઉપર ઢોલિયો બિછાવ્યો. શ્રીજી મહારાજ બિરાજમાન થયા અને પછી મહારાજે વાત કરી. યજ્ઞ સ્થળે પણ ભગવાને જ્ઞાન ગંગા વહાવી. કોઈ હરિભક્તને ઘેર પધરામણી પધાર્યા હોય. છેલ્લા પ્રકરણનું 3જું વચનામૃત. હરજી ઠક્કરને ઘેર ભગવાન પધરામણી પધાર્યા અને ત્યાં મહારાજે વાત કરી. આખા વચનામૃતમાં પધરામણી કેટલી છે? આ એક જ છે હો, હરજી ઠક્કરની. સમગ્ર ઠક્કર સમાજે ગૌરવ લે છે એ વાત છે ભૈયા. આખા વચનામૃતમાં પધરામણી આ ઠક્કરોની છે, એક જ હો. હા, પધરામણી પ્રસંગે પણ ભગવાને આ પ્રકારે વાત કરી છે. સારંગપુરનું 10મું. ક્યારેક એક ગામથી બીજે ગામ જતા રસ્તામાં ગામ ખાંભળે પીપરના વૃક્ષ નીચે ભગવાને રસ્તામાં પણ જ્ઞાનની જ વાત કરી છે. ક્યારેક ગામની બહાર ભગવાન વાસ્તે ગાતે અસલાલીએ પધાર્યા અને ગામની બહાર આંબાવાડિયામાં બિરાજમાન થયા અને ત્યાં ભગવાને જ્ઞાનનો ધોધ વહાવ્યો ભાઈ. અને ક્યારેક ભગવાન લક્ષ્મીવાડીએ પધાર્યા હોય. મધ્યનું 10મું, મધ્યનું 21મું, મધ્યનું 24મું, મધ્યનું 39મું, મધ્યનું 52મું, મધ્યનું 54મું અને છેલ્લાનું 36મું. 7 વચનામૃતો શ્રીજી મહારાજે લક્ષ્મીવાડીમાં કહેલા છે. ત્યાં પણ ભગવાને જ્ઞાનની ગંગા વહાવેલી છે. ક્યારેક આવી સભા ભરાઈને બેઠી હોય ત્યારે મહારાજ નજર કરે, કોણ બેઠું છે? કોઈ વેદાંતી આવીને બેઠો હોય, એને જોઈ અને ભગવાન પછી સીધી વાત શરૂ કરે. પ્રથમનું 42મું. તે સભાને વિશે કોઈ વેદાંતી બ્રાહ્મણ આવીને બેઠો હતો, એને જોઈ અને શ્રીજી મહારાજે સીધું વેદાંતના મતનું ખંડન જ કરવા માંડ્યું, એને બોલવા જ ના દીધો ભગવાને. સમજ્યા ભાઈ? આવી રીતે પણ ભગવાન ક્યારેક વાત કરે છે. ક્યારેક ભગવાન મુમુક્ષુઓની આગળ, ભગવાન ગામ ખાંભળે પધાર્યા, પીપરના વૃક્ષ નીચે ઉતર્યા, ગામના માણસે ઢોલિયો લાવીને પધરાવ્યા અને મહારાજ ઉપર બિરાજમાન થયા. પછી મહારાજે આવા મુમુક્ષુઓની આગળ
ધર્મ નિયમની પણ ભગવાને વાત કરી છે. સારંગપુરનું 10મું વચનામૃત. અને ક્યારેક ભગવાન સભામાં આવી રીતે બધી જગ્યાએ, અને પછી ભગવાન જ્યારે ઉતારામાં પધારે ત્યારે ઉતારામાં ભગવાન શું કરતા હતા? જ્ઞાન વાર્તા જ કરતા હતા. ભાઈ મહારાજ પ્રથમ પ્રકરણના 72મા વચનામૃતમાં કહે છે, મુક્તાનંદ સ્વામી પૂછ્યું, મહારાજ ગઈકાલે તમે દાદા ખાચરની આગળ બહુ રૂડી વાર્તા કરી હતી, એ વાર્તા અમને સંભળાવો સભામાં. કે તમે દાદા ખાચરની આગળ પ્રાઇવેટ જે વાત કરી હતી એ અમને સંભળાવો. કે પછી મહારાજે વાતનો પ્રારંભ કર્યો છે. ક્યારેક શ્રીજી મહારાજ પોતે કહે છે, મધ્ય પ્રકરણનું 20મું વચનામૃત, કે આજ તો અમે અમારી ઉતારામાં રહેનારા સોમલા ખાચર આદિક જે હરિભક્ત, તેમને અમે પ્રશ્ન પૂછ્યો છે, તેનો સર્વે પરમહંસ મળી અને ઉત્તર કરો. આવી રીતે મહારાજ પોતે કહે છે કે અમે આવી રીતે સોમલા ખાચર આગળ અમે આવી રીતે ડિસ્કસ કરી હતી. ક્યારેક ભગવાન છેલ્લા પ્રકરણના 15મા વચનામૃતમાં કહે છે કે આજ તો અમે અમારા હરિભક્ત જે રસોઈયા હતા એની આગળ બહુ જ વાત કરી. ત્યારે મુક્તાનંદ સ્વામી કહ્યું, મહારાજ કઈ રીતે વાત કરી? અને મહારાજ ત્યાં આવી રીતે વાતચીતનો પ્રારંભ તે કરે છે. આ થઈ વચનામૃતની પ્રસ્તાવના કથા. હજી ડિસ્કસ શરૂ થઈ નથી, સમજી લેજો. હજી પ્રશ્ન ઉત્તરો શરૂ થયા નથી. જો 10:15 થઈ ગયા છે, જો 5-7 મિનિટ આપો તો થોડુંક હજી આગળ, થોડુંક આજનો કોટા છે પૂરો કરી દઈએ, આવતીકાલે. હવે પ્રશ્નોત્તરીનો પ્રારંભ થાય છે. ભાઈ સભા ભરાઈને બેઠી, માણસો કયા હતા, આ થયું. પ્રશ્નોત્તરીનો પ્રારંભ થયો. પ્રશ્નોત્તરનું પ્રયોજન શું છે? ભાઈ કારણ કે પ્રશ્ન ઉત્તર કરે ત્યારે જેને જેવી બુદ્ધિ હોય એ કળિયામાં આવે, અને પ્રશ્ન ઉત્તર કરીએ તો આળસ મટે. આ બે હેતુ છે. ભાઈ પ્રશ્ન ઉત્તર થાય, વાતચીત થાય એટલે આળસ જતી રહે અને બુદ્ધિ કળિયામાં આવે. ગઢડા પ્રથમ પ્રકરણનું 49મું વચનામૃત. શ્રીજી મહારાજે પરમહંસોને કહ્યું કે હવે બે જણ સામસામા થઈ પ્રશ્ન ઉત્તર કરો. પછી પરમહંસે ઘણીવાર સુધી પ્રશ્ન ઉત્તર કર્યા અને તેને સાંભળતા થકા શ્રીજી મહારાજ તેમની બુદ્ધિની પરીક્ષા કરતા હવા. ગઢડા પ્રથમ પ્રકરણનું 65મું વચનામૃત. કથાનો અધ્યાય જ્યારે પૂરો થયો ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા કે હવે જેટલા મોટા મોટા પરમહંસ છો એ સર્વે પ્રશ્ન ઉત્તર કરો. કેમ? જે પ્રશ્ન ઉત્તર કરે ત્યારે જેને જેવી બુદ્ધિ હોય એ કળિયામાં આવે. મધ્ય પ્રકરણનું 34મું વચનામૃત. શ્રીજી મહારાજ કહે છે હવે કીર્તન રાખો, હવે વાર્તા કરીએ તો આળસ મટે. કે આળસ મટે એટલા માટે. અને વરતાલના 5મામાં શ્રીજી મહારાજ કહે છે કે વાંકડા પ્રશ્ન કરો કે જેણે કરીને સૌની આળસ ઉડી જાય. પ્રશ્ન ઉત્તરનો હેતુ કેટલો? 2, બુદ્ધિની પરીક્ષા અને આળસનો નાશ. આ પ્રશ્ન ઉત્તરનું પ્રયોજન છે. ક્યારેક શ્રીજી મહારાજ પોતાના સંતોને પ્રશ્નનું શિક્ષણ આપે છે. લોયાનું 8મું. શ્રીજી મહારાજ નાના પરમહંસને પ્રશ્ન શીખવવા લાગ્યા અને તેનો ઉત્તર પોતે કરવા લાગ્યા. ક્યારેક શ્રીજી મહારાજ કહે છે કે ભારે પ્રશ્ન પૂછો. લોયા પ્રકરણનું 7મું વચનામૃત. વચનામૃતને જોઈને ભગવાન રાજી થયા અને મહારાજ કહે છે આજે તો ભારે પ્રશ્ન પૂછો તો વાર્તા કરીએ. ક્યારેક શ્રીજી મહારાજ કહે છે કે વાંકડા પ્રશ્ન કરો. વરતાલના 5મામાં હમણાં આપણે જે વાત આવી તે વાંકડા પ્રશ્ન પૂછવાની પણ ભગવાન આજ્ઞા કરે છે. ક્યારેક શ્રીજી મહારાજ સંતોને કહે છે કહો તો હું તમને એક પ્રશ્ન પૂછું. ગઢડા પ્રથમ પ્રકરણનું 33મું. શ્રીજી મહારાજ બોલ્યા કે કહો તો અમે તમને એક પ્રશ્ન પૂછીએ. ત્યારે મુક્તાનંદ સ્વામી કીધું મહારાજ પૂછો. ધણીનો કોઈ ધણી ખરો ભાઈ? ક્યારેક શ્રીજી મહારાજ ઓપ્શન આપે છે કે હે સંતો, કા તમે પ્રશ્ન પૂછો કા અમે પ્રશ્ન પૂછીએ. ગઢડા પ્રથમ પ્રકરણનું 35મું વચનામૃત. શ્રીજી મહારાજ બોલ્યા કે કા તમે પ્રશ્ન પૂછો કા અમે પ્રશ્ન પૂછીએ. ત્યારે મુનિએ કહ્યું મહારાજ તમે પૂછો. ક્યારેક સંતો પ્રાર્થના કરે છે કે મહારાજ હવે તમે જે પ્રશ્ન પૂછતા હતા, લોયાનું 10મું વચનામૃત. મુક્તાનંદ સ્વામીએ મહારાજને કીધું કે મહારાજ હવે તમે જે પ્રશ્ન પૂછતા હતા એ પ્રશ્ન પૂછો. ત્યારે મહારાજે પ્રશ્ન પૂછ્યો કે માયામાં કેવળ દુઃખ જ છે કે સુખ પણ કાંઈ છે? આવો પ્રશ્ન મહારાજે પૂછ્યો. ભાઈ અને ભગવાન આ પ્રમાણે પ્રશ્નો પૂછે છે. ભાઈ સંતોની પ્રાર્થનાનો સ્વીકાર કરીને. સામાન્ય રીતે એક પ્રશ્ન એક વ્યક્તિ.
પણ વિશેષતા, ક્યારેક શ્રીજી મહારાજ સળંગ 2 પ્રશ્નો પૂછે છે. ભાઈ ગઢડા પ્રથમ પ્રકરણનું 32મું વચનામૃત, માળો અને ખીલો, બરોબર, એની જ્યાં મહારાજે અનાદિ અને પરમ એકાંતિકની સ્થિતિની વાત કરી છે, પ્રશ્ન પૂછી અને પછી મહારાજે કહે છે કે હવે બીજું પ્રશ્ન પૂછીએ છીએ કે ધણિયાતા ઢોરની પેટે ખીલે આવો છો કે હરાયા ઢોરની પેટે જ્યાં ત્યાં જેનું ખેતર ખાય અને જ્યાં ત્યાં વિરામ કરો છો. શ્રીજી મહારાજના સળંગ 2 પ્રશ્ન છે. ભાઈ શ્રીજી મહારાજ સળંગ 2 પ્રશ્ન પૂછે તો ક્યારેક સંતો પણ 2 સળંગ પ્રશ્ન પૂછે છે. ગઢડા પ્રથમ પ્રકરણનું 78મું વચનામૃત, નાના શિવાનંદ સ્વામીએ 2 પ્રશ્ન પૂછ્યા સળંગ, અને પછી નાના આત્માનંદ સ્વામીએ 2 સળંગ પ્રશ્ન પૂછ્યા. એક સંત 2 પ્રશ્ન પૂછે, ક્યારેક 2 સંતો ભેગા થઈ અને 1 પ્રશ્ન પૂછે. પછી નાના નિર્માનાનંદ સ્વામી અને પ્રજ્ઞાનંદ સ્વામી 2 મળી અને પ્રશ્ન પૂછ્યો, પ્રથમનું 78મું. અને લોયાનું 3જું ભગવદાનંદ સ્વામી અને શિવાનંદ સ્વામીએ સાથે મળી અને શ્રીજી મહારાજને પ્રશ્ન પૂછ્યો, મહાત્મ્ય જ્ઞાને સહિત જેને ભગવાનનો નિશ્ચય હોય એના શા લક્ષણ છે. ક્યારેક 2 સંતો ભેગા મળી અને શ્રીજી મહારાજને પ્રશ્ન પૂછે છે. ક્યારેક સંત અને ભક્ત ભેગા મળી અને શ્રીજી મહારાજને પ્રશ્ન પૂછે છે. પ્રથમ પ્રકરણનું 32મું વચનામૃત, પછી દીનાનાથ ભટ્ટ અને બ્રહ્માનંદ સ્વામીએ શ્રીજી મહારાજને પ્રશ્ન પૂછ્યો. જો તો ખરા ભાઈ કેટલી બધી અલૌકિકતા છે. ક્યારેક શ્રીજી મહારાજ આવી પ્રશ્નોત્તરી કરાવતા હોય ત્યારે મહારાજ કહે છે કે મોટેરા મોટેરા પરમહંસ પ્રશ્ન ઉત્તર કરો. પ્રથમનું 65મું, હમણાં જે વાત થઈ ગઈ તે. પછી પ્રથમનું 70મું, શ્રીજી મહારાજ બોલ્યા મોટેરા મોટેરા પરમહંસ પરસ્પર પ્રશ્ન ઉત્તર કરો, અને કોઈક હરિભક્તને પૂછવું હોય તો મોટેરા પરમહંસને પૂછો. લોયાનું 13મું, મોટેરા મોટેરા પરમહંસ પરસ્પર પ્રશ્ન ઉત્તર કરો. ક્યારેક ભગવાન નાના સંતોને કહે છે, પ્રથમનું 78મું, પછી શ્રીજી મહારાજે મધ્યાહન સમયે સર્વે નાના વિદ્યાર્થી સાધુને પોતાની સમીપે બોલાવ્યા અને કહ્યું કે તમે સર્વે વિદ્યાર્થી મને પ્રશ્ન પૂછો. ક્યારેક ભત્રીજાઓને પોતાની પાસે બોલાવી અયોધ્યા પ્રસાદજી મહારાજ રઘુવીરજી મહારાજને બોલાવીને કહ્યું તમે મને પ્રશ્ન પૂછો. ગઢડા મધ્ય પ્રકરણનું આ 62મું વચનામૃત. ક્યારેક ભગવાન ગોપાળાનંદ સ્વામી અને સુકમુનિને પ્રશ્ન ઉત્તર કરવાની આજ્ઞા કરે છે. છેલ્લા પ્રકરણનું 21મું વચનામૃત. પછી શ્રીજી મહારાજે ગોપાળાનંદ સ્વામી અને સુકમુનિને પરસ્પર પ્રશ્ન ઉત્તર કરવાની આજ્ઞા કરી. ક્યારેક શ્રીજી મહારાજ કહે છે કે હવે મુક્તાનંદ સ્વામીને પ્રશ્નો કરવાનો વારો આવ્યો, પ્રશ્ન પૂછો. પ્રથમ પ્રકરણનું 34મું વચનામૃત. ભાઈ અને ક્યારેક શ્રીજી મહારાજ કોઈ સ્પેશિયલ સંતને પ્રશ્ન પૂછે છે. કાર્યાણીનું 2જું, શાપિત બુદ્ધિનો પ્રશ્ન ભગવાન કહે છે એ પ્રશ્ન અમે નાના શિવાનંદ સ્વામીને પૂછીએ છીએ. કાર્યાણીનું 9મું, શ્રીજી મહારાજે નિત્યાનંદ સ્વામી અને બ્રહ્માનંદ સ્વામીને પ્રશ્ન પૂછ્યો. ક્યારેક સ્પેસિફિક સંતને ભગવાન આવી રીતે ઉત્તર કરવાની આજ્ઞા કરે છે. ક્યારેક ભગવાન કહે છે કે જેને જેને પ્રશ્ન ઉત્તર કરતા આવડે એક એક પ્રશ્ન પૂછો. ગઢડા પ્રથમ પ્રકરણનું 57મું વચનામૃત. આવી અદ્ભુત પ્રશ્નોત્તરી શ્રીજી મહારાજની સભામાં થઈ રહી છે. અને આવી પ્રશ્નોત્તરીથી પ્રભાવિત કોણ ન થાય ભાઈ. છેલ્લા પ્રકરણનું 10મું વચનામૃત. માધવી સંપ્રદાયનો કોઈ બ્રાહ્મણ આવ્યો હતો, એને શ્રીજી મહારાજે એવો પ્રશ્ન પૂછ્યો, કારણ કે આપણે શાસ્ત્રમાં સાંભળ્યું છે, કેટલાય પ્રસંગો આપણે સાંભળ્યા છે કે આને સમજણ ન પડી અને એને સમજાવવામાં આવ્યો અને ભગવાનનો આશ્રિત થઈ ગયો. કોઈ ચેલો નહોતો માનતો, ગુરુએ એને સમજાયો અને આશ્રિત થઈ ગયો. પણ વિશ્વની અંદર પ્રશ્ન સાંભળ્યા પછી જેને ભગવાનના સ્વરૂપની ઓળખાણ થઈ હોય એવો વિશ્વનો એકમાત્ર પ્રસંગ કોની હાજરીમાં બન્યો ભાઈ? આપણા ઉપાસ્ય ઇષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાનની હાજરીમાં બન્યો ભાઈ. ઉત્તર સાંભળીને તો સૌ આશ્રિત થાય, બરોબર ને જીતુભાઈ? ઉત્તર સાંભળ્યા પછી, સોલ્યુશન મળ્યા પછી આશ્રિત સૌ થાય, પણ પ્રશ્ન સાંભળી અને વ્યક્તિ સીધો પગમાં પડી જાય એવું બને ભાઈ? એ તો ખરું આપણા ઉપાસ્ય ઇષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાનનું કામ ભાઈ. છેલ્લા પ્રકરણનું 10મું વચનામૃત. મહારાજે પ્રશ્ન પૂછ્યો અને પ્રશ્ન સાંભળ્યા પછી વેદાંતી બ્રાહ્મણ બોલ્યો કે મહારાજ તમે જે પ્રશ્ન કર્યું છે તે સત્ય છે. તમારા પ્રશ્નનો ઉત્તર કરવા માટે આ પૃથ્વી ઉપર કોઈ સમર્થ નથી, અને મને તો તમારા સ્વરૂપની એટલી બધી દ્રઢ પ્રતીતિ આવી છે કે હે ભગવાન,
તમે તો સર્વે આચાર્યના આચાર્ય છો અને તમે તો સર્વે ઈશ્વરના ઈશ્વર છો. ક્યારે ભાઈ? ધનજીભાઈ, ઉત્તર સાંભળીને નહીં હો, જવાબ તો બાકી છે, એ આવતીકાલે. માત્ર પ્રશ્ન સાંભળી અને વ્યક્તિ ભગવાનના ચરણમાં પડી જાય. જે બી વિચારો તો ખરા, આપણને મળ્યા સ્વામિનારાયણ ભગવાન કેટલા બધા પ્રૌઢ પ્રતાપી છે ભાઈ. તો આ પ્રમાણે વચનામૃતની પ્રસ્તાવના કથા અને પ્રશ્ન કથા આજે પૂરી થાય છે અને ઉત્તર કથા હવે આપણે આવતીકાલે સાંભળીશું. બોલો અક્ષરધામના અધિપતિ સ્વામિનારાયણ બાપાની જય. ઘનશ્યામ મહારાજની જય. હરે કૃષ્ણ મહારાજની જય. સજાન સ્વામી મહારાજની જય. બાપાની જય. સદગુરુની જય. સ્વામિનારાયણ ગાદીનાદ્યાચાર્ય પ્રભા ધર્મ ધુરંધર સનાતન ધર્મ સમ્રાટ પરમ કલ્યાણકારી જીવન પ્રાણ સ્વામી બાપાની